નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને સિટ ટોક્સની જે આપણું પોડકાસ્ટ છે એમાં તમારું ફરીથી સ્વાગત છે. જેમ આપણે જાણીએ છીએ કે અહીંયા આપણે ફક્ત એક ક્ષેત્રના નહીં પણ જુદા જુદા ક્ષેત્રના જાણીતા અને જ્ઞાની લોકોને અહીંયા આમંત્રણ આપીએ છીએ. તો એવા જ એક જ્ઞાની વ્યક્તિ આપણી સાથે છે, ડૉક્ટર પાર્થ માંકડ. નમસ્કાર. નમસ્કાર સિદ્ધાર્થભાઈ. એમને હું ઓળખાણ આપું તો એ પોતે પ્રેક્ટિસિંગ હોમિયોપેથ છે. સાથે નૂતન હોમિયોપેથી કોલેજ જે વિસનગરમાં આવી છે એના એ ડીન છે. આ ઉપરાંત એ મ્યુઝિક થેરેપી પણ કરે છે. એ શું છે એ પણ આપણે જાણીશું. અને બસ લાઈફ કોચ છે ને બધું ઘણું બધું કરે છે. તો આજે ઘણું બધું છે એના વિશે પણ આપણે માહિતી મેળવીશું. ડૉક્ટરને આમ પૂછાય કેમ છો? બિલકુલ પૂછાય. તો કેમ છો પાર્થભાઈ? બિલકુલ મજામાં છું. અને તમે એક જ ટવકે અહીંયા આવી ગયા, અમારું આમંત્રણ સ્વીકાર્યું, એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. ધન્યવાદ સિદ્ધાર્થભાઈ. અને તમે આમંત્રણ આપો એટલે એ ટવકો પૂરતો છે એવું છે. મને એ દિવસ યાદ આવે છે જ્યારે તમારી ફર્સ્ટ બુક લોન્ચ થઈ હતી સીજી રોડ ઉપર. જી જી જી. સ્વાસ્થ્યનો મીઠો સ્વાદ હોમિયોપેથી, આદરણીય તુષારભાઈ અને જયભાઈ વસાવડા, ત્યારે આપણે મળ્યા હતા. આપણે મળ્યા હતા. અને સરસ 2009-10 ની આ વાત છે. નહીં, એનાથી થોડુંક પછી હશે. 10 ઓકે મે બી. હા. પણ એટલું યાદ છે, તમે ડૉક્ટર છો પણ અમે તો પેશન્ટ બનવાના. હા એ સરસ આઈસ્ક્રીમ ખાઈને છૂટા પડ્યા હતા. હા જી બિલકુલ. તો આના પરથી મને ખ્યાલ આવ્યો કે આજનો જમાનો, પછી એ સિનિયર સિટીઝન હોય, મારી જેવા મિડ એજડ હોય કે યંગસ્ટર હોય કે ટીનેજર હોય, ઓવરઓલ પિક્ચર તમે શું જો છો? લોકો પોતાની હેલ્થનું કેટલું ધ્યાન રાખે છે? આ પ્રશ્ન છે ને થોડોક ડાયસી છે. કારણ કે આમાં છે ને બે પોલારિટીઝ અત્યારે સમાજમાં જોવા મળે છે. એક પાર્ટ એવો છે કે લોકો ખૂબ હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે. એટલે શું ખાવું શું ન ખાવું, વારે તહેવારે ગૂગલને પૂછતા રહેવું. આપની જેમ જે પોડકાસ્ટ ચેનલ્સ હોય એના નિયમિત દર્શક બની જવું, અને એમાં ડાયટિશિયને જે 4 વસ્તુ કીધી હોય 4 વસ્તુનું ધ્યાન રાખી લેવું. પોતાનો પ્રશ્નનો જવાબ આવે ત્યાં સુધી જ પોડકાસ્ટ જોવું, પછી નહીં જોવું. એટલે અત્યારથી જ આપણા દર્શકોને કહી દઈએ કે એવું ન કરે. ટાઈમ સ્ટેમ્પ હોય એટલે તો બધું સરળ થઈ ગયું. જી બિલકુલ. તો હું ચોક્કસ શરૂઆતમાં કહીશ કે આનો ટાઈમ સ્ટેમ્પ એ ટાઈમ સ્ટેમ્પ નથી. આ આખો એપિસોડ આપ જોજો, કારણ કે જે પ્રમાણે સિદ્ધાર્થભાઈ વાત કરાવતા હોય છે ને જે પ્રમાણે એમની સાથે ખુલીને વાત કરવાની મજા આવતી હોય છે, એ પ્રમાણે સ્વાસ્થ્ય વિશે, હોમિયોપેથી વિશે, મનના સ્વાસ્થ્ય વિશે, ફૂડ વિશે આપણે ઘણું બધું કહીશું. પણ તમારા પ્રશ્નના જવાબમાં અત્યારની પેઢી આમ બહુ હેલ્થ કોન્શિયસ છે. હું બધી પેઢીઓની વાત કરું. હા હા બિલકુલ. એટલે અત્યારે ઓવરઓલ એરા એ બહુ હેલ્થ કોન્શિયસ છે, સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ઘણી છે. પણ એટ ધ સેમ ટાઈમ બિકોઝ સમાજની અંદર ડિસિપ્લિનરી પાર્ટ જેને આપણે કહીએ એ અને મહત્વાકાંક્ષા, આ બંને બાબતો અત્યારની એક એવી થઈ ગઈ છે કે એને કારણે ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય સતત જોખમાય છે. કઈ બે રીતે કહીશ. ડિસિપ્લિનરી પાર્ટ એ રીતે કે બધાને સરસ રીતે જીવવું છે, બધાને સારું કામ કરવું છે, બધાને, પણ એટ ધ સેમ ટાઈમ સવારે ઉઠવાનું આવે તો મોટાભાગે યુવાનોને બહુ જ વાંધો પડતો હોય છે. રાત્રે વહેલા જમવાની વાત આવે ઓલમોસ્ટ શક્ય નથી. મોટા શહેરોની અંદર સમયસર લંચ લેવાવું, અને એ પણ ગરમ લંચ હોવું, એ લક્ઝરી છે સર. બરાબર. લાઈક ટુ ઇમ્પોસિબલ. બરાબર. એટલે આ બધા બેઝિક રિસ્ટ્રિક્શન્સ, રાત્રે સમયસર ઊંઘ મળવી, પૂરતી ઊંઘ મળવી, પ્રેક્ટિકલી નોટ પોસિબલ. સો એક ડિસિપ્લિનરી ઇશ્યુઝ. બીજો એટ ધ સેમ ટાઈમ મહત્વાકાંક્ષામાં શું છે કે એક સમય હતો કે આપણી આગલી પેઢીઓનો કે જેમાં ઓફિસનો એક સમયગાળો હોય, એ સમયગાળો પૂરો થાય એટલે માણસ એના કુટુંબ સાથે આવે, બરાબર, આનંદ કરે, એનો શોખ માણે, મિત્રો સાથે બેસે, બધું વ્યક્ત થાય વગેરે વગેરે. હવે લગભગ બધા લોકો એ
24/7 કામવાળા થઈ ગયા છે. રાત પડે Shift પણ duty પોતાના વધી ગઈ છે. કામનું ધ્યાન આવે છે. સિદ્ધાર્થભાઈને પણ એમ થઈ જાય કે પેલા પાર્થભાઈ વાળા ના કેટલા વ્યૂ થયા, તો રાતે 2 ઘડી 11 વાગે પણ એ રીલ જોવાય. એ ઉપરાંત હવે તમારું 11 વાગે પણ કામ ચાલુ છે. પહેલા એવું હતું હા કે ફેક્ટરીમાં કામ કરતા ને એને જી. શિફ્ટ હોય, જી હવે એવું નથી. બિલકુલ. સો નાવ ઇટ્સ 24/7 પ્લસ આંકડાઓ બહુ બદલાયા કે એક વ્યક્તિ અમુક કરોડ મેળવ્યા પછી પણ એના મનમાં તો એમ જ છે કે આ તે કોઈ આવક કહેવાય? હા. આવક કોને કહેવાય? 100 કરોડ, 200 કરોડ, 500 કરોડ, અને એ પણ બહુ નાની ઉંમરે. હા. એટલે એમાં શું થાય છે, 50એ પહોંચેલા વ્યક્તિને એનો પુત્ર એનો પિતા એને સારામાં સારું એજ્યુકેશન આપ્યું, એના પિતા એને બધું જ આપ્યું, સારા કપડાં લઈ આપ્યા, એને બધું આપ્યું, પણ એને એમ છે કે મારા પિતા 50 ના થયા પણ કે 100 કરોડના માલિક નથી, એટલે એના માટે એના પિતા પૂરતા સફળ નથી. ન કહેવાય. અને એ બાળકને પણ જે બનવું છે એ પેલું 22મા વર્ષે 50 કરોડના માલિક થવું છે, એટલે એને પણ એક સારી કેમ્પસ ઇન્ટરવ્યુમાં મળેલી વાર્ષિક 15 લાખના પેકેજ વાળી જોબ પણ અપૂરતી લાગે છે. બરાબર. એટલે આ ક્યાંક ને ક્યાંક આપણને સ્ટ્રેસલેસ થવા દેતા જ નથી. બરાબર. એટલે આ એક એવું ઇનડાયરેક્ટ પોઈઝન છે જે વ્યક્તિના સ્વાસ્થ્યને, મોટી ઉંમરની પેઢીને કે યંગર જનરેશન્સને બંનેને ઇક્વલી પ્રોબ્લેમમાં રાખે છે. એટલે માનસિક જે આપણું અત્યારે વાતાવરણ છે એ તમારા ફિઝિકલ લેવલ પર એના પર આવે પછી. ફિઝિકલ લેવલ પર લેક ઓફ ડિસિપ્લિન, બરાબર. mental level પર too much of comparison and competitions, both of these things are one of the major factors કે જેને કારણે અત્યારે લોકો હેલ્થ કોન્શિયસ હોવા છતાં પણ આપણો સમાજ વધુ સ્વસ્થ નથી, બીમાર છે. હવે તમે હોમિયોપેથી ડૉક્ટર છો, જી તો પહેલાં તો એમ કહો કે હોમિયોપેથી એટલે શું? જી એક જર્મન ફિઝિશિયન હતા, એલોપેથિક અભ્યાસ જ હતો એ વખતે, અને એમનું નામ ડૉક્ટર સેમ્યુએલ હનેમાન. ઓકે. અને એ ડૉક્ટર સેમ્યુએલ હનેમાન અલગ અલગ અભ્યાસ કરતા ગયા, એમાં એક વાક્ય આવ્યું. હી વોઝ અ વેરી ગુડ ટ્રાન્સલેટર, સો હી નોઝ લોટ ઓફ થિંગ્સ ઇન ડિફરન્ટ લેંગ્વેજીસ. એટલે એમાં એક વાક્ય આવ્યું, હું બને એટલું સરળ ભાષામાં કહીશ, એટલા માટે અમુક હું એકદમ હેવી ફેક્ટ્સને નોઇંગલી ઇગ્નોર કરતો જાઉં છું. એટલે એમાં એક વાક્ય આવ્યું કે સિંકોના બાર્ક, એક પ્રકારની છાલ જેમાંથી ક્વિનાઇન બને એકચ્યુઅલી, તો સિંકોના બાર્ક કેન ક્યોર મલેરિયા બીકોઝ ઓફ ઇટ્સ બિટરનેસ, એની કડવાશને કારણે એ મલેરિયા મટાડે છે. હવે એ વાક્ય છે ને એમને ગમ્યું નહીં કે યાર કડવું તો ઘણું બધું હોય, આ સિંકોના બાર્ક શું કામ, કાંઈક અલગ છે. તો એણે પ્રયોગ હાથમાં લીધો. એમણે શું કર્યું કે એક પછી એક દિવસે રોજ થોડુંક સિંકોના બાર્કનું જ્યુસ લેતા ગયા પોતે. ઓકે. વિથ હિઝ સરપ્રાઇઝ, કેટલાક દિવસો પછી એમને દરરોજ થોડી ઠંડી પડે અને થોડો તાવ આવે. અચ્છા. એન્ડ ધેન ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ હી રિપીટેડ ધ એક્સપેરિમેન્ટ ટુ લોટ ઓફ અધર પીપલ, એના આજુબાજુના એના મિત્રો, સગાવાલા, ઘરના વગેરે. And then he found the same phenomenon repeating in lot of things. And so then he finally came with one conclusion કે સિંકોના bark can cure malaria not because of its bitterness, but it can cure malaria because it can produce malaria when given to a person who is having no malaria. Right? So ત્યાંથી આપણી પેલી જૂની કહેવત ઝેરનું મારણ ઝેર. યસ. બીજું આયુર્વેદના ચરક સંહિતામાં પણ એક સરસ શ્લોક છે જેના એક ફ્રેઝમાં આવે છે, સમહ સમમ શમયતિ, સમાનથી સમાનનું શમન થાય છે. અલગ છે છેલ્લો. બરાબર છે. સમાનથી સરખું હોય એનાથી શમન થાય. રાઈટ. આપને ખબર હશે ભૂલ ભુલૈયા, યુ આર અ ગ્રેટ મૂવી બફ. ભૂલ ભુલૈયા કોઈ રીતે મટતું નથી વિદ્યા બાલનનું ડાયમેન્શન. છેલ્લે અક્ષય કુમાર શું કરે છે, ક્રિએટ ધ સેમ ઇન્સિડન્સ અગેન, રાઈટ, અને એની સામે એ ફરી પાછું ક્રિએટ કરે છે. એન્ડ ધ મોમેન્ટ શી એક્સપિરિયન્સીસ ધ સેમ અગેન વિધિન હર, એની અંદર જે પેલું છે એ જાગૃતિમાં આવી જાય છે અને જતું રહે છે. બરાબર. સામાન્ય ફિનોમિના છે. આ તમે આની વાત કરીને હું ટ્રાન્સલેશન પણ કરું છું. જી. એક બુક મેં હમણાં ટ્રાન્સલેટ કરી. જી. એમાં અચેતન મન અને સચેત મન બે વાત છે.
એમાં આજે તમે કીધું વિદ્યાવાલન, એનું ઉદાહરણ એવું છે કે તમે સચેત રીતે જે વિચારો છો ને એને તમારું અચેત મન તરત સ્વીકારી લે છે. બિલકુલ. હું એમ કહું કે ભાઈ આ ગુલાબનો છોડ છે, તો એ એક એમાં શબ્દ હતો કે તમારા નોકરની જેમ એને સ્વીકારી લે છે બિલકુલ. અને પછી એ પ્રોડ્યુસ કરે છે. બિલકુલ. જો તમે આની આ વસ્તુ કે આ ગુલાબ છે ગુલાબ છે તમે 10 વખત 100 વખત કરોડ વખત બોલશો તો તમને જ એ દેખાડશે કે આ ગુલાબ જ છે. બિલકુલ. બિલકુલ. એટલે આ જે તમે કીધું એ આમાં પણ જોડાય છે અને એના પરથી તમે વિચારો સિદ્ધાર્થભાઈ, સેજ આપણે ડિટૂર થઈશું વાતમાં, જી 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 પણ એના પરથી તમે વિચારો સાહેબ કે આપણા સમાજનું અત્યારે ફિઝિકલ હેલ્થ પણ અને મેન્ટલ હેલ્થ પણ ક્યાંથી સારી રહે, કારણ કે અત્યારના સમયે આપણે એટલા બધા કોન્ટેન્ટની આસપાસ જીવી રહ્યા છીએ અને એમાંનું અનહદ કોન્ટેન્ટ અને બિનજવાબદાર અને બિનજવાબદાર. બિલકુલ. અને એને કારણે તમે વિચારો કે હવે આપણો જે નોકર છે એ આંતરિક રીતે કેટલો બધો અમર્યાદ છે, હા રાઈટ. અને ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક માટે જ સિદ્ધાર્થભાઈ આપણે પાછા તમારી વાત ઉપર આવીએ કે એમણે જ્યારે આ પ્રૂવિંગ કર્યું, એમણે જ્યારે સમજ્યા, એના પછી એમણે પ્રૂવિંગને વધાર્યા આગળ અને 6 વર્ષ સુધી એમણે એ પ્રયોગો કર્યા અને એ સમજ્યા કે આપણે પહેલાં તો દવાઓની ચોઈસ કેવી રીતે કરવી જોઈએ કે વ્યક્તિના સિમ્ટમ જેવા હોય એવા જ સિમ્ટમ પ્રોડ્યુસ કરી શકે એવી દવા જો આર્ટિફિશિયલી તૈયાર કરેલી, એટલે નેચરલ સબસ્ટન્સમાંથી તૈયાર કરેલી એ દવાઓ તરીકે જો એમને અપાય તો એમને સ્વસ્થ થાય. પણ અહીંયા એમણે કેટલાક નિયમ બનાવ્યા. આ નિયમ જે તમે હમણાં મનની વાત કરી એ વાત પર આવીએ પાછા. એમાં એમણે કેટલાક નિયમ બનાવ્યા કે પહેલી વાત કે એ સમયે એક વસ્તુ બહુ ચાલતી કે માણસને હોલિસ્ટિકલી ન જોવાય, માણસને મશીનની જેમ જોવાય. મશીનની જેમ એટલે કેવું કે તમે નીચે જાઓ અને બાઇકનું કે ગાડીનું ચાલુ ન થાય તો કે ભાઈ આનો સ્પાર્ક પ્લગ બગડ્યો છે, તમે જાઓ સ્પાર્ક પ્લગ બદલી નાખો, ગાડી ચાલુ થઈ ગઈ. માણસ એક છે. તમે જ્યારે વ્યક્તિ જ્યારે માના ગર્ભની અંદર જ્યારે કન્સીવ થાય છે ત્યારે ટુકડાઓમાં કન્સીવ નથી થતી. એક કોષમાંથી એ મલ્ટિપલ કોશિશમાં સેલ્સમાં એ ધીમે ધીમે મેટામોર્ફ થાય છે અને એમ માણસ આકાર લે છે. માટે માણસની આંગળીમાં થતો પ્રશ્ન પણ માણસના મનને પરેશાન કરી શકે અને માણસના મનના પ્રશ્નો માણસને પેટ દુખાડી શકે. રાઈટ. તો ધ હ્યુમન બીઈંગ ઇઝ અ બીઈંગ. યુ નીડ ટુ સી ઇટ એઝ અ હોલ. રાઈટ. તો એ પણ ડૉક્ટર હનેમાને ત્યારે જોયું. બીજું, દવાઓ તરીકે જે વસ્તુ અપાય એ મોટા મોટા માત્રામાં કેમિકલ્સ અપાય જેનો પણ એક તંત્રને સારું કરે ને બીજા તંત્રને બગાડે એવા પ્રોબ્લેમ્સ એમણે જોયા. તો ટુ કીપ ઇટ કન્ક્લુઝિવ એમણે હોમિયોપેથીની શરૂઆત કરી, જેના કેટલાક પાયાના સિદ્ધાંતો આપ્યા. એમાં એક, દવાનો ડોઝ અતિશય ઓછો હોવો જોઈએ, નંબર 1. નંબર 2 ઇઝ દવા માત્ર ને માત્ર કુદરતી તત્વો એમાં બધા આવી ગયા, યસ, થી જ બનેલી હોય એમાં બધા આવી ગયા, એટલે કે એમાં ધાતુ તત્વો પણ આવી ગયા. હોમિયોપેથીમાં ચાંદીમાંથી પણ દવા બને છે, સોનામાંથી પણ દવા બને છે, મીઠામાંથી પણ દવા બને છે, પોટેશિયમમાંથી પણ દવા બને છે, બધામાંથી દવા બને છે. એટલે એમાં બધું જ આવી ગયું. એટલે અને બધા આપણા પ્લાન્ટ્સ, સાપના ઝેરમાંથી પણ દવા બને છે, ઊંટડીના દૂધમાંથી પણ દવા બને છે, બકરીના દૂધમાંથી પણ દવા બને છે. એટલે એનિમલ્સ, પ્લાન્ટ્સ, મિનરલ્સ, જેટલા પણ સોર્સિસ, ચંદ્રની ઉર્જા એને લઈને પણ દવા બને છે. બિકોઝ આપણે જાણીએ છીએ કે ચંદ્રની કેટલી આપણા શરીર અને મન ઉપર અસર કરે છે, રાઈટ. તો દરિયો ગાંડો કરી નાખે. બિલકુલ. તો આપણે તો એટલે આ બધું જ જોઈ સમજીને એમણે હોમિયોપેથીની શરૂઆત કરી. રાઈટ. અને આ હોમિયોપેથીમાં કુદરતી તત્વોમાંથી દવા બને, વ્યક્તિની પ્રકૃતિને ઓળખીને એના મન, શરીર, એના તમામ ચિહ્નોને ઓળખીને દવા આપવામાં આવે અને એનો ડોઝ અતિશય ઓછો રાખવામાં આવે અને જરૂરી માત્રામાં દવા આપી અને એને કોઈ પણ રોગમાંથી સ્વસ્થ કરવામાં આવે. આ હોમિયોપેથી. ઓકે. તમે એઝ અ હોમિયોપેથ ડૉક્ટર, તમે આપણે બહારની વાત નથી કરતા, ગુજરાત અને ભારતની જ વાત કરીએ તો કેટલીક જાગૃતિ છે આપણે ત્યાં? જી બિલકુલ.
ચોક્કસ. હું તો આમ તો એટલે લોકો આવે છે એટલે શું છે હોમિયોપેથી વિશે લોકો કેટલું જાણે છે? બિલકુલ. એટલે આમાં છે ને હોમિયોપેથીની જાગૃતિ આખા વિશ્વમાં પહેલાં તો છે ખાસ. અને હા, લોકો આવે છે, ત્યારે જ તમે મને પોડકાસ્ટ પર બોલાવ્યો છે. એટલે પ્લસ તમે એક કોલેજના ડીન પણ છો. જી, હું એસોસિએટ ડીન છું. હા, પણ એટલે ટૂંકમાં ત્યાં લોકો ભણવા પણ આવે ફોર્મર છે. પ્રિન્સિપલ હતો. અને એટલે હું ખાસ અમુક ફેક્ટ્સ કહું કે એક હોમિયોપેથી ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ સિસ્ટમ ઓફ મેડિસિન ફ્રોમ ઓલ અક્રોસ ધ વર્લ્ડ આફ્ટર એલોપેથી કે જે વપરાય છે. એટલે માણસ મોડર્ન મેડિસિનની દવા લે છે, એના પછી વિશ્વમાં સૌથી વધારે લોકો હોમિયોપેથીની દવા લે છે. આ પહેલી વાત. બીજી વાત, ચોક્કસ જાગૃતિ છે. હા, એમાં છે ને ભારતમાં એવું ચોક્કસ છે કે થોડું સ્ટેટ વાઇઝ બદલાય છે, રાજ્ય વાઇઝ. ઉદાહરણ આપું તો કલકત્તા છે, ત્યાં માણસ પહેલાં હોમિયોપેથીનો ઉપયોગ કરે, જરૂર પડે તો જ એલોપેથી ડૉક્ટર પાસે જાય. ઉત્તર પ્રદેશમાં પણ એ જ સ્થિતિ છે. સાઉથ ઇન્ડિયામાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરેલા, ત્યાં પણ એ જ સ્થિતિ છે કે હોમિયોપેથિક દવા, હોમિયોપેથી દવાની દુકાનો, આ બધું તમને અતિ ફ્રિકવન્ટલી જોવા મળે. ગુજરાત, મહારાષ્ટ્ર, આમાં હોમિયોપેથીનો ઉપયોગ ખૂબ છે, પણ હોમિયોપેથીનો ઉપયોગ જૂના ન મટતા અથવા તો એવા રોગો જેમાં ડૉક્ટરે કહી દીધું હોય કે હવે તમારી આમાં કોઈ દવા નથી, અથવા તમારે સ્ટીરોઇડ સિવાય કંઈ લેવાનું ઓપ્શન નથી, અથવા હવે તમારે આમાં સર્જરી કરાવી જ લેવી પડશે, આવા જે રોગો હોય એમાં જ વ્યક્તિ અત્યાર સુધી ઘણા ખરા સમયમાં એવું છે કે હોમિયોપેથિક ડૉક્ટર પાસે આવે. જોકે કોરોનાએ અહીંયા સ્થિતિ બહુ બદલી. બરાબર છે. પછી લોકોને બહુ સમજાય. આપણે સરકારના આયુષ વિભાગે પણ એમાં બહુ મહેનત કરી, ઘણો ફાળો આપ્યો સિદ્ધાર્થભાઈ. આપને તો આપણી એ વખતે જે તે સમયે પણ વાત થતી કે એઝ અ ક્લિનિક પણ વી ડિસ્ટ્રીબ્યુટેડ ટુ હેલ લોટ ઓફ પેશન્ટ. એટલે અત્યારે મારી હું કોઈ ગમે તેટલા વેઢે ન ગણી શકું એટલી સરસ મને તક મળી લોકો સુધી દવાઓ પહોંચાડવાની. ઇનફેક્ટ હમણાં કપલ ઓફ ડેઝ અગો જસ્ટ આઈ રિલીઝ ધ વિડીયો ઓન ચાંદીપુરા વાયરસ. એટલે ચાંદીપુરા વાયરસ માટે પણ હોમિયોપેથીમાં ઉપયોગમાં લઈ શકાય એવી ઘણી બધી સરસ દવાઓ હોમિયોપેથી પાસે છે. ડેન્ગ્યુ અત્યારે આ ઋતુ હવે ચાલુ થશે તો એની અંદર ખાસ કરીને હવે લોકોના પ્લેટલેટ કાઉન્ટ્સ ઘટી જાય, રાઈટ, અને માણસને બ્લીડિંગ ચાલુ થઈ જાય. એલોપેથીમાં દેખીતી રીતે પ્લેટલેટ કાઉન્ટ વધારવાની કોઈ દવા નથી, રાઈટ. અને દરેકને પપૈયાના પાન મળે, એનો રસ કેટલો આપવો, ક્યારે આપવો, કડવો લાગે. હવે બાળકોને ડેન્ગ્યુ થાય એટલે પપૈયાના પાન આપવા એટલે એક મોટું. એવા સંજોગોમાં હોમિયોપેથીમાં ઘણી બધી સારી દવાઓ છે પ્લેટલેટ વધારવાવાળી. હોમિયોપેથીમાં પણ પપૈયાના પાન હોમિયોપેથિક પ્રિપરેશનથી અપાય. કારણ કે તમે કીધું કેરેકા પપૈયા ટિંચર, કુદરતી સોર્સથી બનાવવા. બિલકુલ. તો કેરેકા પપૈયાનું અમે મધર ટિંચર આપતા હોઈએ, એટલે એ બધું આપી શકાય. પાછી હોમિયોપેથીની દવા ઓલી સફેદ ગોળીમાં નાખીને આપીએ જે મીઠી હોય, એટલે બાળકો સરળતાપૂર્વક લઈ શકે. એટલે એક્યુટ એટલે આવા રોજબરોજની તકલીફો, ગળું પકડાવવું, તાવ આવવો કે શરદી ખાંસી થવી, ન્યુમોનિયા થવો, પેટ ખરાબ થવું, ઇન્ડાઇજેશન થવું, ગેસ એસિડિટી થયા કરવી, આવી એવરીડે લાઈફના પ્રોબ્લેમ્સ, કે પછી કેન્સર છે કે રૂમેટોઇડ આર્થરાઇટિસ છે કે એવા ન મટતા ચામડીના રોગો, એ બધાની અંદર ફિમેલના હોર્મોનલ પ્રોબ્લેમ્સ, મેલમાં સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ, આ બધી જગ્યાએ હોમિયોપેથી એક અતિ અસરકારક અને લગભગ આડઅસર રહિત સાયન્સ તરીકે કામ કરે છે. એટલે હોમિયોપેથી વિશે જેટલા પણ છે એમ જ કે આમાં આડઅસર નથી. જી બિલકુલ. હવે જાગૃતિની તો વાત કરી, હવે આપણે થોડીક માન્યતા વિશે વાત કરીએ. હોમિયોપેથીની, સંજય દત્તની નહીં, હોમિયોપેથીની માન્યતા. એક માન્યતા એવી છે કે સ્ટીરોઇડ છે એટલે જ આમ મટી જાય. અનફોર્ચ્યુનેટલી આમાં એવું છે કે એવી રીતે આ બદનામી છે કે જેમાં સારું કર્યા હોવા છતાં એના વિશે ખોટી માન્યતા એ બની રહી છે. આપે બિલકુલ સાચું કહ્યું કે હોમિયોપેથી દવા લેવાથી તુરત જ ફાયદો થાય, તરત જ ફાયદો થાય. અને બીજું આડવત હું તમને અહીંયા રોકીશ, વાત કહું. હું પોતે 25 વર્ષથી હોમિયોપેથીનો ઉપયોગ કરું છું. વાહ વાહ. અને જે મેં છેલ્લે ઉમેર્યું ને કે પેટનો
એ મારા તાજા અનુભવ પરથી જ મેં કીધું છે. વાહ, એટલે અમારા ઘરમાં છે ને કીટ જ છે બહુ સરસ. કે માથું દુખે તો આ, શરદી થાય તો આ. એમાં ખાસ કરીને જો શરદીની વાત કરું ને તો હું કાયમ બધાને કહેતો કે મને 6-7 ડિગ્રી તાવ આવે ને તો મારું રૂવાડું ના હલે, વાહ. પણ શરદી થાય ને કારણ કે મારું કામ લખવાનું છે, જી બિલકુલ, કોન્સન્ટ્રેશન થાય નહીં, જી બિલકુલ. પણ ઘરમાં હોમિયોપેથીની દવા હોય, બીજો નહીં ત્રીજો નહીં તો ચોથા ડોઝે તો આરામ થઈ જાય. આરામ થઈ જ જાય. વાહ, વાહ, એટલે વાહ. એ તમે જે કીધું એમાં મેં બિલકુલ, આ થોડી પુરવણી કરી. બિલકુલ. એટલે એ જ પુરવણીની વાત છે કે જ્યારે કાં તો તરત જ ફાયદો થાય, જી. ઓર એવા અસાધ્ય રોગ માટે હમ. જેની દવા માત્ર એલોપેથીમાં સ્ટીરોઇડ જ છે, ઓકે. બરાબર. એટલે વ્યક્તિ એક નવું સાયન્સ હમ. જેમાં કુદરતી તત્વના ઉપયોગ છતાં પણ આટલો ઝડપી ફેર પડે છે હમ, હમ, હમ. એવું સ્વીકારી લેવાને બદલે બદલે એક રિટ્રોસ્પેક્ટિવ કન્ક્લુઝન આપી દે છે કે આમાં તો steroids. એક્ઝેક્ટલી. તો હવે એટલે હું તમને સાહેબ એક સરસ વાત કહું, હા. દર્શકોને પણ મજા આવશે હમ. કે હું તો એમાં હવે એવો એક અભિગમ અપનાવતો થયો છું કે હું સીધું જે માન્યતા વ્યક્તિ વાત કરે ને એની સાથે હું 1 to 1 વાત કરું. હમ. એટલે કેવું થાય કે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે લગભગ 7-1 વર્ષ પહેલાંની વાત છે. મારી પાસે બ્રોન્કિયલ અસ્થમા, ફેફસાનો પેલો જેના માટે પંપ લેવો પડે, દમ. તો એ દમની દવા લેવા માટે એક બાળક આવતું, 7-1 વર્ષનું બાળક હશે, અને એને રેગ્યુલર પંપ લેવો પડે, બહુ પરેશાન. ક્યારેક ક્યારેક એને પેલું વેન્ટિલેટર, પેલું ઇન્હેલર આપવું પડે, અને એને ખાસ એના માટે હોસ્પિટલાઇઝ પણ થવું પડે, પરેશાન બહુ થતા. નાના ગામથી બાળક આવેલું, એને મેં દવા આપી હોમિયોપેથીની, અને એના ચિહ્નો જે પ્રમાણે હતા એ પ્રમાણે કેમોમિલા નામની દવા હતી. અને એ કેમોમિલા એ એક પ્લાન્ટ છે, એમાંથી એ દવા બને. એટલે એ બાળકના ચિહ્નો સમજ્યો ને કેમોમિલા દવા અપાઈ. સિદ્ધાર્થભાઈ એ જણાવતા આનંદ થાય છે કે લગભગ પેલો ડોઝ ગયો, એના પછીથી બીજા દિવસથી એને પંપ ક્યારે લેવાની જરૂર પડી નથી. ફોર્ચ્યુનેટલી એના લગભગ 3-4 મહિનાની ટ્રીટમેન્ટ પછી એ બાળકને બિલકુલ કોઈ બીજી દવા નહીં, અને એક પણ પેલો વાતાવરણ બદલાયા છતાં પણ એક પણ નવો એપિસોડ એલર્જીક બ્રોન્કાઇટિસનો આવ્યો નહીં. એટલે વી કન્ક્લુડેડ કે હવે અમે કીધું કે ધીમે ધીમે આપણે એની દવા બંધ કરીએ. દવા બંધ થઈ, થોડો સમય બંધ થયું, પછી લગભગ 6 મહિના પછી એના પેરેન્ટ્સનો મને ફોન આવ્યો, અને એણે કહ્યું કે અમે લોકો અમારા બાળકને અત્યારે ફરીથી બીજી એક તકલીફ થઈ છે, સાવ બીજી જ તકલીફ હતી, અને એના માટે અમે લોકો અમારા પેલા રૂટીન પીડિયાટ્રિશિયન પાસે ગયા હતા. એટલે પીડિયાટ્રિશિયને પૂછ્યું કે શું છે, લાંબા ટાઈમે આવ્યા તમે, પેલું દમ માટે રોડ દમ, એટલે કે અમે ગયા હતા અને તમે આવ્યા નથી, એટલે શું થયું, એમ મજામાં છે ને બાળક એમ. એટલે અમે એમને કીધું કે અમે હોમિયોપેથિક દવા લીધી. એટલે કે એમણે કીધું કે અચ્છા, કે તો પણ એ સાહેબે તમને સ્ટીરોઇડ આપી છે, તો હું તમને આ પંપ આપતો તો તમે એ સ્ટીરોઇડ સાહેબે કેટલા ડોઝમાં આપી, શું આપી, કંઈ ખબર ના હોય. આ તો સારું છે તમારું બાળકને કંઈ તકલીફ ના થઈ, બરાબર. એના કરતાં તમારે સમજીને દવા લેવાની, કંઈ વાંધો નહીં. હવે ધ્યાન રાખજો, ફોર્ચ્યુનેટલી એ પેશન્ટને શ્રદ્ધા, દર્દીને આપણો નાતો હંમેશા શ્રદ્ધાથી જ હોય, ડૉક્ટર અને દર્દીનો. એટલે એમને જે નવી તકલીફ થઈ, પીડિયાટ્રિશિયને નિદાન કર્યું, એટલે એના માટે મને એણે ફોન કર્યો, પણ એણે બિચારા એકવાર પૂછી લીધું કે સાહેબ એટલે તમે ખરેખર સ્ટીરોઇડ નતા આપતા ને, એમ જો આપતા હોય તો કહી દેજો, તો અમે પેલા પીડિયાટ્રિશિયન પાસે જઈએ. એટલે હું હસ્યો અને મેં કીધું કે જો હું સ્ટીરોઇડ તો આપું જ નહીં, કારણ કે હું શું કામ આપું, મારી પાસે હોમિયોપેથી નામના એક અદ્ભુત દવાનું શાસ્ત્ર છે, બિલકુલ કુદરતી દવાથી તમને મટે છે, મારે શું કામ કોઈ કેમિકલનો સાથ લેવો, અને હું એક એથિકલ હોમિયોપેથિક પ્રેક્ટિશનર છું. છતાં એક કામ કરીએ, તમે રૂબરૂ આવો. એ આવ્યા પેશન્ટ, એટલે મેં કીધું હવે વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ મને આપના પીડિયાટ્રિશિયનનો નંબર આપો, અને મેં પીડિયાટ્રિશિયન ડૉક્ટરને ત્યાંથી દર્દીની સામે જ ફોન લગાડ્યો, અને વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ આઈ સેડ કે સાહેબ તમે એવું કહ્યું કે તો આપનો કોઈ પરિચય ખરો હોમિયોપેથી દવાઓ વિશેનો વગેરે વગેરે. તો હી સેડ કે ના, એટલે હી ફર્સ્ટ ઓફ ઓલ તો હી ડિડન્ટ એક્સપેક્ટેડ કે આવું થશે, કાઉન્ટર આવશે. હા. અને દેન આઈ કોમ્યુનિકેટેડ વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ કે કારણ કે મારે સાહેબ ફોર્ચ્યુનેટલી ઘણા બધા પીડિયાટ્રિશિયન્સ, એનેસ્થેટિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ, ડેન્ટિસ્ટ,
કાર્ડિયોલોજિસ્ટ, કાર્ડિયોથોરેસિક સર્જન્સ, આ બધા પોતે ને એમના બાળકો પણ મારી પાસે દવા લે છે. બરાબર. કારણ કે એ લોકો જાણે જ છે કે આ એક સાયન્સ જ છે, એનો પોતાનો સ્કોપ છે, એ કોઈ એક જગ્યાએ કામ કરે છે એવી રીતે. એટલે મેં એમને કીધું કે સાહેબ વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, મને ગમત કે આપે એવું કરવાને બદલે એકવાર એમની પાસે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે તમને એમણે કઈ દવા આપી છે, અને એમને ન ખબર હોત તો તમે કદાચ મારી સાથે વાત પણ કરી શક્યા હોત. બરાબર. અને હું આપને કહેત કે મેં આ દવા આપી છે વિથ પ્રિસ્ક્રિપ્શન, વિથ કોન્ટેન્ટ, એવરીથિંગ. અને પછી તમે નક્કી કરી શક્યા હોત કે મેં સ્ટીરોઇડથી મટાડ્યું કે કોઈ અન્ય દવાથી મટાડ્યું. હવે હું આપને સામેથી જાણ કરું છું કે મેં એમને કેમોમિલા કરીને દવા આપેલી. ડૉક્ટર સાહેબનો થોડો અભ્યાસ પણ હતો. એમણે કીધું કેમોમિલા તો પેલું બાળકોને દાંત આવતી વખતે ડાયરિયા થાય ને, મેં કીધું બિલકુલ એ જ દવા. મેં કીધું એ બહુ સારી નવ સુધર પણ છે. તો કે હા બિલકુલ. અને મેં કીધું બસ એ જ દવા, પણ કારણ કે આ બાળકના ચિહ્નો કેમોમિલાના હતા એટલે એની એલર્જીક બ્રોન્કાઇટિસ માટેની જરૂરી દવા હતી. બિકોઝ હોમિયોપેથીમાં અમે લોકો પેલા દરજીની જેમ અમે માપ લઈને જ કામ કરીએ છીએ. વી આર ઓલવેઝ ઇન્ડિવિજ્યુઅલ છે, અમે રેડીમેડ ગાર્મેન્ટ વાળા નથી. જેનો જેવો સાઈઝ અમે ફોન પર સાહેબ તાવ ચડ્યો છે ને અમે કહીએ પેરાસિટામોલ, અમે કે ભાઈ ઉભો રહે, તાવ ચડ્યો છે અમે એકોનાઇટ આપી શકશું, બેલાડોના આપી શકશું, યુપેટોરિયમ આપી શકશું. તારો તાવ કેવો છે, તારો તાવ શું છે એક્ઝેક્ટલી. તો મેં કીધું કે એમને કેમોમિલા આપી છે. તો મને કહે કેમોમિલા ઇઝ અ નોન સ્ટીરોઇડ. મેં કીધું બિલકુલ. ધેન હી વોઝ ઓલ્સો અમેઝ. હી સેડ કે કેમોમિલાની એલર્જીક બ્રોન્કાઇટિસ પર દમ પર આટલી સારી અસર. સાહેબ આ તો એક એક્ઝામ્પલ છે, આના સિવાયની પણ હજી ઘણી બધી દવા છે. ડ્રોસેરા નામની દવા છે, સ્પોન્જિયા નામની દવા છે. આ બધી દવાઓ અતિ એરમ ટ્રિફિલિનમ નામની દવા છે, કાલિકાબ નામની દવા છે. આ બધી દવાઓ દમમાં બહુ અદ્ભુત કામ કરે છે. એટલે આપ ચોક્કસ દર્દી જ્યારે હોમિયોપેથિક દવા લેવાનું આવે કે ત્યારે એમને પૂછી લેવું કે તમને સારું છે ને, એ ડૉક્ટર યોગ્ય છે ને, અથવા તેમણે કોઈ દવા લખીને આપી છે, અથવા તેમની સાથે વાત કરવી છે જો કંઈક તમને લાગે કે કંઈક અયોગ્ય થઈ રહ્યું છે તો. પણ સીધું આવું વાક્ય વાપરવું એ નથી, એ સાબિત કરવા મારે સિદ્ધાર્થભાઈની સિદ્ધ ટોક્સ ઉપર ખાસ 5 મિનિટ લેવી પડે. સો હોમિયોપેથીમાં સ્ટીરોઇડ બિલકુલ હોતી નથી. હવે આમાંથી મને એક પ્રશ્ન અત્યારે સ્ટ્રાઇક થયો કે સ્ટીરોઇડની શું અસર થાય? જી બહુ જ સરસ. હાર્ડ અસર કે સારી અસર? તમે કહ્યું કે ફટાફટ મટી જાય તો સ્ટીરોઇડ. બિલકુલ. પણ એની ફટાફટ એટલે ઘણીવાર એવું કહે ને કે જે બહુ સરસ હોય ને એમાં કંઈક તો હોય તકલીફ. હા. તો સ્ટીરોઇડમાં એવું શું છે? એક્ઝેક્ટલી. સ્ટીરોઇડમાં પ્રોબ્લેમ શું છે? મેજર પ્રોબ્લેમ કે પહેલી વસ્તુ એ કે સ્ટીરોઇડને કારણે આપણું જે મેટાબોલિઝમ છે એ પ્રમાણે થાય કે જેની અંદર શરીરમાંથી જરૂરી કેલ્શિયમ વગેરે એ તરત જ અતિશય વધારે શોષાઈ જાય. એટલે એને કારણે એક તો હાડકાં માટે જરૂર પડે. જી 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 બિલકુલ. એટલે હાડકાં નબળા પડી જાય. એ શું કામ? એ પાછો છે ને બહુ અલગ તંત્ર છે. હું એમ જ મને વાંધો બહુ સાયન્ટિફિક લેંગ્વેજ. મારે ડોક્ટર ભણવા જવું પડે. ના દર્શકો માટે થોડું વધારે જાર્ગન સ્પેસિફિક થઈ જશે. પણ સાદી ભાષામાં કહું તો હાડકાં નબળા પડે, નંબર 1. નંબર 2 ઇઝ કે શરીરનું વજન વધવા લાગે. વ્યક્તિ થોડીક પણ લોંગ ટર્મ, હવે હોમિયોપેથીની દવા મોટા ભાગે વ્યક્તિ લાંબો સમય લે, લોંગ ટર્મ રે. એમાં જો સ્ટીરોઇડ હોય તો એની શું હાલત? વજન વ્યક્તિનું ડબલ થઈ જાય. બરાબર. ત્રીજી વસ્તુ સોજા આવી જાય, આખા શરીર પર થેથર થઈ જાય. તમે અત્યારે પેટની દવા લઈને નીકળ્યા છો તો અત્યારે તમારી આંખોની આસપાસ એક અલગ પ્રકારનો સોજો હોય જો તમે સ્ટીરોઇડ લઈ લીધા. ઇનફેક્ટ અમુક લોકો જે રોગ એ સ્ટીરોઇડની દવા લેતા હોય ને તમને લાંબા સમય પછી મળે ને તો તમને લાગે કે આમનું શરીર કંઈક અલગ રીતે વધી ગયેલું છે. એ સ્ટીરોઇડને કારણે વધી ગયેલું છે. પછી અગત્યની વસ્તુ, પહેલાં તો સ્ટીરોઇડ ક્યારેય એબ્રપ્ટલી બંધ ન કરી શકાય. આજે તમે અમારી પાસે તો હોમિયોપેથીમાં એવું રોજ થતું હોય, બે સાહેબે 15 દિવસ દવા લીધી, પાછો દર્દી ગુમ થઈ ગયો, પાછો આવતા મહિને આવ્યો. સ્ટીરોઇડ તમે સડન બંધ કરો તો એની વિડ્રોવલ સિમ્ટમ કહેવાય, એની આડઅસર થાય. પછી હજી એક સિમ્ટમ, સ્ટીરોઇડને કારણે વ્યક્તિનું અન્ય ઇન્ફેક્શન મેળવવાની સંભાવના બહુ વધી જાય. માટે જ એલોપેથિક ડૉક્ટર જ્યારે સ્ટીરોઇડ આપે ને, આઈ એમ શ્યોર તમારો આ પોડકાસ્ટ ઘણા બધા ફિઝિશિયન્સ જોતા હશે, ઇવન હું પણ શેર કરીશ એટલે અમારા ઘણા મોડર્ન મેડિસિનના મિત્રો જોશે. સો દે નો ઇટ વેરી વેલ કે જેમની સ્ટીરોઇડ ચાલતી હોય ને એમના માટે એક શબ્દ વપરાય ટિપિકલી કે આ પેશન્ટ છે ને ઇમ્યુન કોમ્પ્રોમાઇઝડ છે, ત્યારની રોગ પ્રતિકારકતા ઓછી છે, એટલે સંભાળવું. એટલે એને માસ્ક પહેરવાનું કે ઇમ્યુન સપ્રેસન્ટ અપાય ત્યારે અથવા સ્ટીરોઇડ અપાય ત્યારે એ ઇમ્યુન કોમ્પ્રોમાઇઝડ હોય. હવે હોમિયોપેથી તો લોકો ઇમ્યુનિટી વધારવા લે કે મારી રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી છે, હોમિયોપેથિક દવા લઈશ તો મારી પ્રતિકારક ક્ષમતા વધશે. એટલે આ બધા સ્ટીરોઇડના ઘણા બધા લક્ષણો છે. થોડો વધારે સમય લેતો વ્યક્તિને ડાયાબિટીસ ડેવલપ થાય. આપણે ધ્યાનમાં હશે
કોરોના વખતે ઘણા બધા વ્યક્તિઓને ડાયાબિટીસ એટલા માટે ડેવલપ થયો કારણ કે સ્ટીરોઇડ સિવાય કોઈ દવા હતી જ નહોતી. એટલે દરેક દર્દી જે એલોપેથિક ડૉક્ટરના ત્યાં હોસ્પિટલમાં દાખલ થતા બધાને પ્રેડિઝોલોન કે વાઇઝોલોન સ્ટીરોઇડ્સ ચાલુ કરવામાં આવી હતી. અને એ સ્ટીરોઇડ ચાલુ કરાવી હતી એ વખતે ઉતાવળમાં ઘણા બધા ડૉક્ટરો ભૂલી ગયેલા કે ભાઈ આને તમે એક તરફ ગ્લુકોઝનો બાટલો ચડાવી રહ્યા છો અને બીજી તરફ સ્ટીરોઇડ આપી રહ્યા છો અને માટે એને ડાયાબિટીસ ડેવલપ થઈ ગયું હોય અને એને ઘણા બધા એના કોમ્પ્લિકેશન્સ ડેવલપ થયા હોય એવા ખૂબ કેસીસ અમે જોઈએ. સો હોમિયોપેથીમાં દૂર દૂર સુધી સ્ટીરોઇડ નથી. હોમિયોપેથીની દવાઓના હું તમને નામ જ કેટલાક હું ખાસ અહીંયા શેર કરું. એકોનાઇટ, બેલાડોના, રસ્ટોક્સ, કેમોમિલા. કોઈને પોઝ કરીને લખવું હોય અથવા એડિટમાં જો નીચે પેલું આવતું હોય તો લખી અને એ ગૂગલ સર્ચ કરે એટલે જેથી શું લોકોને ખબર પડે. સ્પોન્જિયા, ડ્રોસેરા, એરમટ્રિફિલિનમ, આર્જેન્ટમ મેટાલિકમ, ઓરમ મેટાલિકમ, નાજા, લેકેસિસ. These are the very very good homeopathic medicines which are being used for a lot of different diseases. રાઈટ. એક તમે કીધું ને કે લાંબો સમય લેતા હોય છે. હા. એક માન્યતા કે ઇન્વર્ટેડ કોમાસ ગેર માન્યતા કે બહુ ધીમી અસર, ધીમે અસર કરે છે. માંડ મટે, એના વિશે શું કહેશો? એક શેર છે, બહુ સરસ ગઝલ છે જગજીત સિંહ સાહેબની, પ્યાર કા પહેલા ખત લિખને બિલકુલ બિલકુલ, વક્ત તો લગતા હૈ. એમાં પણ એક ચાર રોગ થઈ ગયા હોય એને તો પહેલો ખત. એમાં સાહેબ એક શેર છે, जिस्म की बात नहीं है उनके दिल तक जाना है. राइट. लंबी दूरी तय करने में वक्त तो लगता है. આમાં શું છે સાહેબ કે રોગ જ બે પ્રકારના છે, રાઈટ? એ સમજી લેવું દર્દી તરીકે બહુ જરૂરી છે. એક રોગ જેને એક્યુટ કહેવાય, જેમાં તરત ફાયદો થવો જોઈએ. એમાં હોમિયોપેથી કેટલી ઝડપી છે હું તમને એનું ઉદાહરણ આપું કે એક દર્દી હતા. ઇનફેક્ટ બે ઉદાહરણ ઇન્ટરેસ્ટિંગ આપું આપણે. સાહેબ આપણે સમયની વાત કરી રહ્યા છીએ. આપના પોડકાસ્ટનો કોઈ સમય હું વાત કરું ને? હા 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 હા, આરામથી. એટલે એક ઉદાહરણ આપું દર્દીનું કે એક દર્દી હતો, બહુ દૂર એમનું ઘર હતું, અહીંયા અમદાવાદમાં એ જોબ કરવા માટે આવ્યા હતા અને એમને એપેન્ડિક્સનો દુખાવો પડ્યો, અતિશય અનબેરેબલ દુખાવો, એપેન્ડિસાઇટિસનો પ્રોબ્લેમ. સોનોગ્રાફી કરાવી, એપેન્ડિક્સનો દુખાવો છે અને ડૉક્ટરે કીધું કે તાત્કાલિક ઓપરેશન આપણે કરી નાખીએ, દેટ્સ ધ ઓનલી વે. હવે પેલો એક 22 વર્ષનો યુવાન, એટલે એને બિચારાને એવું થયું કે હું એકલો જઈને કંઈ ડૉક્ટરને ત્યાં કે ભાઈ ઓપરેશન કરનાર એમ. એટલે એમણે શું કર્યું કે ભાઈ હું મારા પેરેન્ટ્સને કે કોઈ એક મારા મોટા ભાઈને કોઈને બોલાવી લઉં, 2 દિવસ ખાલી રાહ જોઈએ અને પછી ઓપરેશન કરાવીએ. એટલે ઘરે જવા માટે પણ એને 12 કલાક લાગ્યા આટલા દુખાવા સાથે. હવે એણે સમહાવ કંઈક આવું ગૂગલ કર્યું હશે અને ક્યાંક એમાં એવું એક્સપ્રેસ થયું હશે કે તમે આમની પાસે જાઓ. એટલે એ મારી પાસે આવ્યા અતિ દુખાવો લઈને, અતિશય દુખાવો. એનો રૂમ પાર્ટનર, હું ફરીથી કહું મારો અનુભવ, હું 8મા ધોરણમાં હતો ત્યારે મને પોતાને આમાંથી પસાર થવું, એટલે આમાં ડૉક્ટરોએ કીધું, હું પણ ટાઈમ લઉં છું, અરે પ્લીઝ, કે એપેન્ડિક્સ હોય ને એની ગતિ અડધી થતી જાય. તમને આજે થયો ભાઈ, જો 6 મહિને થાય તો પછી 3 મહિને થશે, પછી 1.5 મહિને થશે. એટલે યુ હેવ ટુ, હા, એટલે તમારે પહેલા જ ઉગતો ડામવો એમ. પણ જેમ તમે કીધું પથરી તો ભગવાનની દયા છે હજી, પણ આ દુખાવો પણ એનાથી અનબેરેબલ, એટલે કહેવાય ને કે વાંકો વળી જાય. હા, બિલકુલ બિલકુલ. સો એ જ પરિસ્થિતિમાં વાંકો વળીને જ એ વ્યક્તિ આવ્યો, એનો રૂમ પાર્ટનર લઈને આવ્યો અને મને એણે પરિસ્થિતિની રજૂઆત કરી. એના ચિહ્નો દેખાતા જ હતા અને મને કે સાહેબ તમે કંઈક મને રાહત કરી આપો. પેલા ડૉક્ટરે ઇન્જેક્શન આપવાની વાત કરી પણ મારી વોમિટે બંધ નથી થતી, મને બહુ જ તકલીફ પડી રહી છે, બહુ ઉપરના સ્ટેજ ઉપર, બહુ જ પરિસ્થિતિ ખરાબ હતી. આઈ સેડ મિત્ર એક કામ કરીએ, તું મુંજામાં જરાય, આપણે તું બહાર જસ્ટ વેઇટિંગ રૂમમાં બેસ, હું તને અત્યારે જ કેટલીક દવા આપું છું, અત્યારે જ પાણીમાં, અને લેટ્સ સી આફ્ટર 15 મિનિટ્સ પછી હું નક્કી કરું કે તારું શું કરવું. 15 મિનિટ, 15 સાહેબ, 15. ઓકે. અને મેં એને દવા આપી એક્ઝેક્ટ આ જ ચિહ્ન, જે દર્દી વાંકો વળી જાય એવો દુખાવો, કોલોસિન્થ નામની દવા છે. આમ તો કાકડીના પ્લાન્ટ પ્રકારનું એક પ્લાન્ટ છે, એમાંથી એના આલ્કલોઇડમાંથી એ દવા બને, એના એસન્સમાંથી, કોલોસિન્થ. એમને ત્યારે ને ત્યારે મેં એ દવાના કેટલાક ટીપા ને બધું એને નાખીને આપ્યું, વત્તા બીજી એકાદ દવા એને અમુક સમય રિપીટ કરવાની કીધી, બેલાડોના નામની, એ પણ આપી.
અને લગભગ 12 મિનિટ પછી હી સેડ કે સાહેબ મને લગભગ 22-25% જેવું રિડક્શન શરૂઆત થયું છે. મેં કીધું આપણે બીજી 15 મિનિટ આપી દઈએ. વાહ. દેન આઈ શિફ્ટેડ, કેટલાક જરૂરી ચેન્જીસ કર્યા અને સાહેબ પાછી દવા આપી. બિલકુલ. ઓકે. અને અરાઉન્ડ 35 મિનિટ્સ એની અંદર એ વ્યક્તિ બિલકુલ ટટ્ટાર શાંત થઈને આ જ વેઇટિંગ રૂમમાં બેઠો. અને દેન આઈ સેડ કે એટલે હી વોઝ તો અમેઝડ, પણ આઈ સેડ કે દોસ્ત કોઈ ચિંતા કર નહીં, હવે આપણે એક કામ કરીએ, તું આ 2 દિવસ હળવો ખોરાક લેવાનું રાખ, તને કેટલીક બીજી દવાઓ આપું છું બીજા 2 દિવસ સુધી લેવા માટે, અને તું તારા ઘરેથી ચોક્કસ કોઈને બોલાવે તો બોલાવી લે, પણ આપણે સોમવારે પાછી સોનોગ્રાફી કરાવડાવીએ, અને જો સોજો ઓછો થયો હોય તો દેન યુ જસ્ટ કન્ટિન્યુ વિથ હોમિયોપેથી. કારણ કે પેલું તમે કીધું ને એ તો હકીકત છે, રિકરન્સ તો થાય જ. સો આઈ સેડ લેટ અસ કન્ટિન્યુ વિથ હોમિયોપેથી. અહીંયા આવું એપેન્ડિક્સ હોય તો ઓપરેશન તો કરાવવું જરૂરી છે. ના, એ જ હું તમને કહી રહ્યો છું. એ જ કહી રહ્યો છું. ઓકે. સોનોગ્રાફી કરાવીએ. જો એપેન્ડિક્સ, એમાં ઘણા પ્રકારો છે, પાછો હું એક ઉદાહરણમાં બહુ ઊંડો નહીં જાઉં, નહીં આપણે ખરેખર બહુ લાંબુ થઈ જશે. ઓકે. એના અલગ પ્રકારો છે કે જેમાં એપેન્ડિક્સ અંદર ફાટે તો ઓપરેશન કરાવવું જરૂરી છે. અચ્છા. એને પર જો એ એપેન્ડિક્સ ફાટી જાય તો એ પછી સ્ટમક ઇન્ફેક્શન થાય અને અલગ, એક્ઝેક્ટલી, એટલે એ અલગ ઘટના થઈ ગઈ. એટલે જ મેં કીધું કે આપણે 2 દિવસમાં પાછી સોનોગ્રાફી કરાવીશું. એટલે એ સોનોગ્રાફી કરાવવા માટે એને ત્યાં સુધી એને દવાઓ આપી. 2 દિવસ પછી સોનોગ્રાફી કરાવી તો જે સોજાનું જે ડાયામીટર બતાવતા હોય એ ડાયામીટર વોઝ સિગ્નિફિકન્ટલી રિડ્યુસ્ડ. એટલે પહેલાં કીધું ભાઈ હવે આ સબ એક્યુટ એપેન્ડિસાઇટિસ છે તમારું, હવે આ તમારું રાતોરાત આમ પોકારશે નહીં, હવે તમે અઠવાડિયા પછી ઓપરેશન કરાવશો તો ચાલશે. દેન આઈ ટોલ્ડ હિમ કે દોસ્ત હવે તું ઓપરેશન ભૂલી જા, કાંઈ જરૂર નથી, હું બેઠો છું. અને દેન વી કન્ટિન્યુડ વિથ ધ હોમિયોપેથિક મેડિસિન્સ ફોર 4 to 6 months. 6 મહિના પછી એ વ્યક્તિ સરસ રીતે સ્વસ્થ થઈ, સબ એક્યુટ પણ જતું રહ્યું, દવા પણ બંધ થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. અહીંયા વાતની શરૂઆત એ હતી એક્યુટનેસ. તરત આપની જેમ ઘણા બધા એવા મિત્રો જે મીડિયા સાથે સંકળાયેલા હોય, એવા ઘણા બધા મિત્રો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રો બધા દવા લેવા માટે આવતા હોય. એક જાણીતી પ્રસિદ્ધ વ્યક્તિ પણ દવા લેતી હતી. હવે એમનો તાત્કાલિક ધોરણે શો હતો અને બોલવાનું જ કામ એમ, અને અનહદ એમને દુખાવો, અને એ વખતે એક મધર ટિંચર આવે હોમિયોપેથીનું, પ્લાન્ટાગો નામનું. મેં એવું કહ્યું કે એને રૂના પૂમડામાં બોડીને ત્યાં મૂકતા રહ્યો, અને વિધિન અરાઉન્ડ 2.5 hours એનો એ આખું દાંત એટલો સ્વચ્છ થઈ ગયો કે આખો કાર્યક્રમ શાંતિથી આપી શક્યા. વધુ એક એટલી જ પ્રસિદ્ધ વ્યક્તિ જેમનું ગળું સાવ બેસી ગયેલું અને શો, અને વ્યક્તિ એટલી પ્રસિદ્ધ કે હી ગીવ્સ અ પેઇડ શો. એટલે તમારા માટે ટિકિટ ખર્ચીને લોકો આવ્યા હોય, તમે એમ કહો કે સોરી બોસ મારું ગળું બેસી ગયું છે. એવા સંજોગોમાં પણ હોમિયોપેથીની દવા કોકા બહુ જાણીતી દવા છે. ઇનફેક્ટ કોકા સાથે તો કદાચ તમને ખબર હશે કે આપણા પ્રધાનમંત્રીશ્રીએ એનો ઉલ્લેખ કરેલો છે. આપણા પ્રધાનમંત્રીએ જે તે સમયે જ્યારે લાલચોક પર તિરંગો ફેરાવાનો હતો અને એ કાર્યકર્તા તરીકે કામ કરતા, અને ત્યારે જ્યારે કન્યાકુમારીથી કાશ્મીર જ્યારે નીકળવાનું થયું, આ હું એટલા માટે ઉલ્લેખ કરું છું કારણ કે આ વાતનો એમણે ઉલ્લેખ કર્યો છે. અને એ વખતે જ્યારે થ્રુઆઉટ એ જ્યારે રથ ખુલ્લા રહેતા એ વખતે હી હેઝ ટુ એક્ઝર્ટ હિઝ વોઇસ લાઈક એનીથિંગ. અને એ વખતે એ નરેન્દ્ર મોદી નહોતા કે જેના માટે એ જાય, એના પહેલાં બધી વ્યવસ્થા થઈ ગઈ અને સારામાં સારી સાઉન્ડ સિસ્ટમ હાજર હોય. એટલે એવા સંજોગોમાં સાવ ગામડે ધૂળની વચ્ચે એમણે જ્યારે આ બધું કર્યું છે ત્યારે હી સેડ ઓનલી હોમિયોપેથિક મેડિસિન્સ હેવ કેપ્ટ માય વોઇસ અલાઇવ. અને વિલ બી સરપ્રાઇઝ કે એમને દવા મનોજ કુમાર આપતા. આપણા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા સારા હોમિયોપેથિક ડોક્ટર્સ છે, એમાંના એક અશોક કુમાર, મનોજ કુમાર, આ બધા ખૂબ લોકોને, આપણા લતાજીથી લઈને સોનુ નિગમ સુધીના બધા લોકોને હોમિયોપેથિક દવા ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા બધા સારા ડોક્ટરોએ આપ્યા છે. કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે એટલે તાત્કાલિક અસરથી ફાયદો થવો એ પણ હોમિયોપેથીના સ્કોપમાં છે. પણ કેટલીક વસ્તુ એવી છે સાહેબ કે જેની અંદર અમુક પ્રોસેસ હોય, રાઈટ. એક્ઝામ્પલ આપું તો સ્વાસ્થ્ય અને હોમિયોપેથી વિશે હું 90 સેકન્ડની રીલમાં પણ વાત કરી શકું, રાઈટ. અને અત્યારે આપણે બંને એકબીજાની ક્ષમા માગીને પણ આમ વાત કરીએ છીએ. કારણ શું? આપણે કશુંક એવું આપવું છે કે જેમાં પોડકાસ્ટના અંતે એક વ્યક્તિને માત્ર એક ઉપરછલ્લી જાણકારી નહીં, એની અંદરની સમજણ કેળવાય. હવે આવો ફેરફાર કરવો હોય તો તમને
સમય જોઈએ. માટે હોમિયોપેથી દવા ધીમે અસર નથી કરતી. હા, હોમિયોપેથી દવા લાંબો સમય લેવાથી એ જે રોગ છે એની જે શરીરની બિહેવિયરલ પેટર્ન છે એ બદલાય છે અને માટે શરીર લાંબા ગાળા માટે વધુ સ્વસ્થ રહે છે. બરાબર. બીજી એક માન્યતા જી કે મોંઘી બહુ હોય છે. હવે તમે એક પ્રોફેશનલ હોમિયોપેથિક ફિઝિશિયનને આવો પ્રશ્ન પૂછ્યો એટલે એ મારા માટે પ્રોફેશનલી બહુ અઘરો છે જવાબ આપવો. સ્પષ્ટતા કરી છે. એટલે જ એ કહું છું, પ્રોફેશનલી અઘરો છે. સી હોમિયોપેથિક દવા માટે બે વાત હું કહીશ. એક તો એ કે એ મોંઘી હોય છે એ એટલા માટે ખોટું છે કારણ કે આ પેલું મોંઘે સોંગું ને સોંગે મોંઘાવાળી વાત છે. આપણે પાછા આપણા ઉદાહરણ પર જઈએ. જો પેલા મિત્રને મેં જે કંઈ દવાના લીધા હશે એની પાસે 500 રૂપિયા, 700 રૂપિયા, 800 રૂપિયા, રાઈટ, એ કદાચ એને મેડિકલ સ્ટોરમાં મળતી 5 રૂપિયાની પેઇન કિલર કરતાં મોંઘી લાગી હશે. ઓફકોર્સ. એ દવાએ એના જે બચાવ્યા છે 20 મિનિટમાં એને જે ના, એનાથી વધારે એના જે બચાવ્યા છે તે ઓછામાં ઓછા રૂપિયા 35,000 ઓફકોર્સ ઓપરેશન જે એણે ઓપરેશનમાં આપવાના. રાઈટ રાઈટ. ગેટિંગ ધ પોઈન્ટ. એટલે આ પેલું મોંઘે સોંગુ વાળી વાત. પ્લસ આડઅસર ન હોવાના કારણે, ધારો કે એલર્જીની દવા છે, કોઈક માણસ લે છે, 6 મહિના દવા લે છે, એનું ટોટલ બિલ બને છે 22,000, 20,000 જે કંઈ બનતું હોય. હવે એવા સંજોગોમાં એણે જો એટલો ટાઈમ એન્ટીહિસ્ટામિનિક પેલી જેનાથી ઊંઘ ખૂબ આવે, લિવોસેટ્રિઝાઇન, સેટ્રિઝાઇન, મોન્ટાલ્યુકાસ આવી જો એલોપેથિક દવાઓ લીધી હોત તો એણે એના શરીરને કેટલા બધા ઘણા રીતે ડેમેજ કરી હોત. એનું મૂલ્ય શું? ગેટિંગ ધ પોઈન્ટ. સાચી વાત. ત્રીજી વાત, એક હોમિયોપેથિક ફિઝિશિયન જેટલો સમય એક દર્દીને આપે છે ને, હું બહુ જવાબદારીપૂર્વક આપના પોડકાસ્ટ પર ગઈશ, એક પણ એલોપેથિક ડૉક્ટર ઇન્ક્લુડિંગ જે લોકો સાયકિયાટ્રિસ્ટ છે, મનોવિજ્ઞાન સાથે કામ કરે છે, એ પણ એટલો સમય આપતા નથી. અને આ હું મારા બધા દર્દીઓની સાક્ષીએ કહીશ, બિકોઝ આઈ એમ શ્યોર માય પેશન્ટ્સ આર ગોઈંગ ટુ લિસન ધીસ. અને મને સામે એ દર્દી કહેશે, આઈ એમ શ્યોર, બિકોઝ ધ આઈડિયા ઇઝ કે એક હોમિયોપેથ એ વ્યક્તિના એક એક ચિહ્ન, એને અત્યાર સુધી થયેલી તમામ બીમારી, એના મનની અંદર ચાલતી તમામ પ્રોસેસ, આ બધું પ્રિસ્ક્રિપ્શન માટે કન્સિડર કરે છે, એની સાથે રહે છે, એને સમજે છે. એટલે આ બધુંનું મૂલ્ય તમે જ્યારે જોડો ત્યારે હોમિયોપેથી દવાઓ મોંઘી નથી હોતી. છતાં એટલું ચોક્કસ કહીશ કે મોંઘું બધું એક સબ્જેક્ટિવ છે. જેમ કે જે આપના માટે મોંઘું છે એ કદાચ આપણા જ શહેરના કોઈ ઉદ્યોગપતિ માટે મોંઘું નથી, અને એટ ધ સેમ ટાઈમ જે આપના માટે મોંઘું નથી એ કદાચ આપણે અત્યારે જે સરસ મધ્યાંતર સ્ટુડિયોમાં બેસીને વાત કરી રહ્યા છીએ એ સ્ટુડિયોમાં નીચે જે લિફ્ટમેન છે કે જે ચોકીદાર છે એના માટે એ સસ્તું નથી. રાઈટ. સો ધ આઈડિયા ઇઝ કે એ બહુ સબ્જેક્ટિવ છે. એવા સંજોગોમાં યસ, કેટલાક અમદાવાદ ખાતે પણ એવા કેટલાક ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે. ઇનફેક્ટ ક્લિનિકમાં મારો પણ નિયમ છે કે હું અમુક જે ખૂબ યોગ્ય લોકો દવા લેતા હોય, જેમને આર્થિક રીતે પરવડતું હોય, અને ઘણી વખત એ ભાવના વ્યક્ત કરે કે સાહેબ તમે આ લઈ લઈને અમારી પાસે છેલ્લે મહિનાની દવાના આટલા રૂપિયા લીધા, તમે આમ કર્યું, તો હું ચોક્કસ કહેતો હોઉં કે તમને જો લાગણી હોય તો તમે મને થોડાક એક્સ્ટ્રા રૂપિયા આ એક સ્થળે ટ્રાન્સફર કરી આપો, અને એમાંથી હું જેટલા પણ સિક્યોરિટી ગાર્ડ્સ છે, કોઈના ડ્રાઈવર છે, કોઈના વોચમેન છે, એને દવા મોંઘી પડે છે, એ લોકોને આઈ મેક શ્યોર કે એ લોકોને માત્ર રૂપિયા 50, 35, 100 આવામાં, એટલે એ પણ શક્ય છે. એટલે હોમિયોપેથિક દવા મોંઘી નથી. અને હા, બાકી તો હોમિયોપેથી દવા લઈને 3 બાબત: એક ડૉક્ટર તમને જેટલો સ્વસ્થ કરવા માટે સમય આપે છે એનું મૂલ્ય ચૂકવી રહ્યા છો. નંબર 2, તમે તમારા શરીરને એ રીતે સ્વસ્થ કરી રહ્યા છો કે તમારા મેડિકલના બીજા એક્સપેન્સીસ લગભગ જતા રહે છે. એક બાળક જેની મેં દવા કરી 2 વર્ષનું હતું, સાહેબ એ બાળક 2 વર્ષનું થયું ને ત્યાં સુધીમાં 7 વખત હોસ્પિટલાઇઝ થયું હતું, 7 ટાઈમ્સ. અને એવરી ટાઈમ ફાધરના લગભગ 55,000 થી 1 લાખ રૂપિયાનું બિલ બનીને આવીને ઊભું રહે. એ બાળકની મેં 1 વર્ષ દવા કરી, અને એ 1 વર્ષની અંદર એક પણ વખત હોસ્પિટલ, એટલે પહેલું તો પેલી પેટર્ન તૂટી ગઈ. એ બાળક હજી સુધી દવા લઈ રહ્યું છે, લગભગ 4.5 વર્ષનું થયું, અને આટલા વર્ષોમાં એક પણ વખત હોસ્પિટલાઇઝેશન થયું નથી. એટલે બીજું એ કરી રહ્યા છે. અને ત્રીજું
કે સ્વાસ્થ્યનું મૂલ્ય, પોતાના સ્વાસ્થ્યનું મૂલ્ય પોતાના શરીરને ડેમેજ ન કરીને ચૂકવી રહ્યા છો. હવે આમાંથી મને એક બીજા બે પેટા પ્રશ્નો સૂઝ્યા જી કે જેમ એલોપેથી હોય, એલોપેથી ફિઝિશિયન અમુક પોતાની લાલ પીળીમાંથી આપે, બાકી લખીને આપે. હા. તો એવું હોમિયોપેથીમાં શક્ય છે કે ડૉક્ટર પાસેથી જ લેવી પડે? અને જો હા, તો અમદાવાદ કે ગુજરાત જ્યાં પણ આ જોવાતો હોય, ગમે તે શહેર, જી નાના નગર, એ ઇઝીલી અવેલેબલ છે? જી બે પ્રશ્નો છે. જી બંને બહુ જ અલગ પ્રકારની વાત છે. એક તો તમે રંગનો ઉલ્લેખ કર્યો. હા, એમાં હું કારણ કે ચોક્કસ વાત અમને કહીશ. દર્દી તરીકે નામ તો હા, ખબર હા, ન હોય બિલકુલ. કે આપણને પણ જ્યારે આપણે માંદા પડી ગયા, હજી અશક્તિ બહુ હોય, એટલે મમ્મી કે પત્ની પૂછે કે ભાઈ કેવી રીતના લેવાની છે, તો કે ભાઈ બે લાલ અત્યારે અને પીળી છે ને એ તો રાતના સૂતા પહેલા જ જી લેવાની. બિલકુલ. અને અમે હોમિયોપેથી એમાં માત્ર સફેદ ગોળીઓમાં હા, એ પછી હું માનીએ છીએ. પૂછું છું. જી બિલકુલ. એટલે જી હોમિયોપેથી દવા એક તો આદર્શ સ્થિતિ એ છે કે ડૉક્ટર પાસે જ લેવી જોઈએ રૂબરૂ. કારણ શું છે કે એ દવા છે ને એ બહુ વારંવાર શટલી ચિહ્નો બદલાય ને એની અંદર એનો પાવર કે દવાઓમાં શટલ ચેન્જીસ આવે, નાના મોટા ચેન્જીસ આવે. એલોપેથીના કિસ્સામાં ઘણી વખત કેવું હોય, અમુક પ્રિસ્ક્રિપ્શન રિપીટેટિવ છે. એક્ઝામ્પલ આપો કે કોઈક વ્યક્તિને માથાના દુખાવા માટે આઇબુપ્રોફેન કે સ્ટોપેક, એક સાદું ભાષા આપું તો એ ડિસ્પ્રિન લાગુ પડી ગઈ હોય તો એ પછી એ ડિસ્પ્રિન લીધા કરે. હોમિયોપેથીમાં અમે એમ લખી આપીએ, વાંધો કંઈ નથી કે ભાઈ કોલોસિન 30 પેટના દુખાવાની દવા. હવે કદાચ બને કે બીજી એક પેટના દુખાવાની દવા છે ડાયસ્કોરિયા નામની, નેક્સ્ટ ટાઈમ મારે એમને એ આપવી હોય, દર્દીને જો મેં લખી આપ્યું હોય કે કોલોસિન 30, તો એ જઈને કોલોસિન 30 લઈ આવશે. એટલે આમાં એવું પણ હું અત્યારે ખાલી તુક્કો લગાડું જી 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 કે જેને ગેસને કારણે દુખતો હોય એના માટે અલગ હોય અને મરડો હોય તો અલગ હોય. આ તો તમે બે અલગ પેથોલોજીના ઉદાહરણ આપ્યા. હું તો ત્યાં સુધી કહું, ગેસને કારણે દુખતો હોય એના માટે અલગ હોય, પણ એ ગેસ એને રોજ સાંજે બહુ થઈ જતો હોય તો એના માટે પણ અલગ હોય. કોક વાર થતો હોય તો બ્રેડ ખાવાથી થતો હોય એના માટે અલગ હોય, સિંગ ખાવાથી થતો હોય એના માટે અલગ હોય. અથવા તો કોક વાર જ થતો હોય, ક્યારેક થતો હોય. સો આઈડિયા ઇઝ કે આદર્શ રીતે તમે આમાં ડૉક્ટર પાસેથી દવા લ્યો અને દવા કઈ આપે છે એની ચિંતા ડૉક્ટર પર છોડી દો, તો એ દર્દી તરીકે તમે વધુ સારું બને. છતાં હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે અત્યારે જસ્ટ આઈ થિંક 2 દિવસ પહેલાં જ મારે એક દર્દી સાથે મારે કેનેડા વાત કરવાની થઈ, તો મારા ઘણા બધા એવા એબ્રોડના પેશન્ટ્સ છે કે જે કેનેડામાં હોય, યુએસમાં હોય ને એ લોકોની આસપાસ ત્યાં હોમિયોપેથી સ્ટોર્સ હોય અને એ લોકોનો એવો આગ્રહ હોય કે સાહેબ કુરિયર મોકલશો તો બહુ મોંઘું પડશે, તમે અમને પ્રિસ્ક્રિપ્શન મોકલી શકો? તો અમે પ્રિસ્ક્રિપ્શન મોકલતા જોઈએ છીએ. ઉદાહરણ પૂછું કે જે તમારા પેટના પેલું એપેન્ડિક્સ વાળા દર્દી હતા, જી ભગવાન ન કરે ને 15 દિવસે રિકરન્સ રાતના 1:30-2 વાગે થયો, હા, તો એ તમને ફોન કરીને એ કહી શકે કે મને આ જોઈએ છીએ? હા, તો મેડિકલ સ્ટોરમાં ના. હવે એમાં એક ખાલી એ મર્યાદા ચોક્કસ છે હા કે હોમિયોપેથીની દવાની દુકાનો એ 24 કલાક ખુલ્લી રહી. કારણ કે તમે 24 કલાક એવી કદાચ હાર્ડલી એકાદ હશે, પણ એમાં પણ અગેન એ જ વાત છે કે નોર્મલ દવાની દુકાનોમાં નથી મળતું. દરેકમાં નથી, બહુ ઓછીમાં મળે છે, બહુ ઓછીમાં મળે છે. હોમિયોપેથીની દવાની દુકાનો હોય પણ એની રિલેટિવલી ઓછી હોય ને એ પણ 24 કલાક કામ કરતી હોય એવી હોય છે. પણ એમાં પાછો હું બે વાત અહીંયા તમને જોડીશ, હાઉ વી હેન્ડલ ઇટ, એ રીતે હું તમને કહું. તો એમાં હેન્ડલિંગ એવું થતું કે એક તો એ કે તમે જ્યારે ડૉક્ટરને ફોન કરો એટલે ડૉક્ટર તો બે વસ્તુ કરી શકે. એક, એની પાસે ઓલરેડી દવા પડી હોય એમાંથી, એટલે અમે એવી રીતે દવાઓ આપીએ જ, એવા એની દવાઓને અમે કહીએ SOS મેડિસિન. અમે એવી બે દવાએ જ્યારે દવા લેવા આવે ને ત્યારે આપી જ રાખી હોય કે ભાઈ આ બે દવા તું રાખજે, આ તને ગમે ત્યારે જરૂર પડે તો હું ખાલી એટલું કહીશ કે પેલી ગોળીમાંથી 5 ગોળી પલાળીને લઈ લે. એક વસ્તુ. બીજી વસ્તુ, છતાં બિંગ અ હોમિયોપેથિક ડૉક્ટર અમારી પાસે પણ એટલા રિસોર્સિસ તો હોય જ કે જેમાં અમે કોઈને ફોન કરીને કહી શકીએ ભાઈ તું કયા વિસ્તારમાં રહેશ, આ વિસ્તાર ઓકે, હું આ વ્યક્તિને કહું છું ફોન કરીને દુકાન ખોલીને તને દવા આપે, કે મારે ત્યાં હોય, મારા કોઈ ક્લિનિક પર હોય તો મેં પણ રાત્રે 2:45 વાગે પણ મારું દવાખાનું ખોલીને દર્દીને દવા આપેલી છે. એટલે એ વી મેક શ્યોર કે અમે એ સમયને બને ત્યાં સુધી સાચવી જ લઈએ. હવે હોમિયોપેથી સાથેનો મારો પહેલો પરિચય હું કહું ને તો 1983માં, એટલે હું હજી 9 વર્ષનો હતો ત્યારે અમે લખનઉ, મારા ફાધરની બદલી થઈ હતી એટલે અમે લખનઉ જતા હતા, પણ આગ્રા ડ્રોપ થયા હતા કે ભાઈ એક દિવસ આગ્રા ફરીશું
અને તાજમહેલ વગેરે જોઈશું. તો એ જે ઘરમાં હું રોકાયેલો ને હા, એ હોમિયોપેથ ડૉક્ટર હતા. અરે વાહ. અને મોટા મોટા કાચના એના પેલા કબાટ ને એમાં નાની નાની સાબુદાણાની હોય એવી ગોળીઓ. હા, તો શું એમણે મને નાનો બાળક તરીકે એમને એમ પણ આપી હતી. એક્ઝેક્ટલી. અને તમે કીધું કે બાળકને ભાવી જાય એવી. હા. તો શું આ જ દવાઓ હોય છે હોમિયોપેથીમાં? ના, એ જે સફેદ ગોળીઓ છે સાબુદાણાની, એ દવા નથી. એ તો સેકલેક છે. એટલે કે માત્ર પ્લેસિબો, એટલે કે એમાં કોઈ, જ્યાં સુધી દવા નાખવામાં નથી આવી હા, ત્યાં સુધી એમાં કોઈ દવા થતી નથી. નથી. એ માત્ર સુગર ઓફ મિલ્ક, એટલે કે દૂધ ડ્રાય કરીને જેવી પિલ્સ બને એવી છે. એમાં કોઈ પ્રકારની ખાંડ પણ હોતી નથી. હમ. એ હું ખાસ તમને જેમ પેટા પ્રશ્ન કહ્યું છે, તમને પેટા ઉત્તર આપું. અમારી પાસે ઘણા બધા ડાયાબિટીસના દર્દીઓ આવીને એમ કે સાહેબ અમે આ દવા લઈએ છીએ, વાંધો નહીં આવે ને, તો વી કન્વે ધેમ વેરી ક્લિયરલી કે આ એ એવું જ સમજો તમે કે જેમ પેલી ચામાં તમે દૂધનો પાવડર નાખો છો ને, એની જેમ આ ડ્રાઈડ મિલ્કમાંથી બનેલું છે. ઇટ ડઝન્ટ કન્ટેન એની સુગર. પણ એ માત્ર એક ઇનર્ટ સબસ્ટન્સ, એની પોતાની કોઈ કશો ચેન્જ કરવાની કેપેસિટી નથી. એટલે એ એક ઇનર્ટ સબસ્ટન્સ છે. અને એની અંદર અમારી પાસે જે અલગ અલગ લિક્વિડ્સ, જેને અમે ટિંચર્સ કહીએ, અલગ અલગ લિક્વિડ્સ, અલગ અલગ પાવરના અલગ અલગ લિક્વિડ્સ જે હોય, એના કેટલાક ટીપા એ એમાં નાખીએ. હવે આવું કરવાનું કારણ શું, એ બહુ તમને રસપ્રદ વસ્તુ છે. હું ખાસ આપના દર્શકોને કહીશ કે આવું શું કામ કરવું. તો કારણ એ છે કે હોમિયોપેથીની મેં તમને શરૂઆતમાં જ કીધું કે નક્કી કર્યું હતું કે હોમિયોપેથીની દવા એકદમ અર્કના સ્વરૂપમાં હોય, એટલે એકદમ તાકાતવાળી હોય, કેપેસિટીવાળી હોય. અને માટે એનો જે ડોઝ છે એ શક્ય એટલો ઓછો કે મિનિમલ રાખવો. માટે થાય કેવું કે એક વ્યક્તિએ નક્કી કર્યું કે ડૉક્ટરે નક્કી કર્યું કે મારે તમને બેલાડોના નામની દવાની 30 પાવરમાં મારે તમને બેલાડોના દવા આપવી છે. હવે એ મારે તમને દવા આપવી છે, એ મારે તમને 5 ટીપા આપવા છે. અને એ પણ મારે તમને એક સાથે નથી આપવા. 15 દિવસ સુધી તમે 5 ટીપા ચલાવો. કેવી રીતે ચલાવશો? યુ કાન્ટ ડિવાઈડ ધોઝ 5 ડ્રોપ્સ. સો વોટ વી ડુ ઇઝ, એ 5 ટીપા એ પેલા સેકલેકમાં, એ પેલી ગોળીઓમાં નાખીએ. એટલે ગુલાબજાંબુ જેમ એની ચાસણી શોષી લે, એમ એ ટીપાને એબ્ઝોર્બ થઈ જાય એ ગોળીઓમાં. અને પછી તમે સવાર સાંજ 4 ગોળી 15 દિવસ સુધી લ્યો, એટલે એ 5 ટીપા વેન્ટ ઇન્ટુ અ ડિવાઇડેડ ડોઝીસ ઓફ 15 ડોઝ. રાઈટ? એટલે માટે એ બધી ગોળી એક સરખી નથી. એ બધી ગોળી બિલકુલ અલગ છે. અને એ ગોળીઓ એમાં હોમિયોપેથિક ડૉક્ટરે ઓલરેડી દવા નાખેલી હોય છે. હોમિયોપેથીમાં કુલ 5000થી પણ વધારે દવાઓ અલગ અલગ પાવર્સની અંદર અલગ અલગ પોટેન્સીઝમાં અવેલેબલ છે. ફરીથી મારું ઉદાહરણ કહું, અને તમે હોમિયોપેથ ડૉક્ટર છો ને હું ફેન છું, અથવા તો તમને પણ મજા આવશે. ઘણો સમય થયો, એટલું નાક મારું ચોકઅપ થઈ ગયું હતું ને ત્યારે હું જોબ કરતો, એટલે રજા તો મળવાનો સવાલ જ નહોતો. હું મારા હોમિયોપેથી ડૉક્ટરને ત્યાં ગયો. મેં કીધું ગમે તે થાય મને આમાંથી છુટકારો આપો. અગેન મેં કીધું કે શરદી થાય એટલે આપણા ગાત્રો ઢીલા થઈ જાય. એટલે આ જે ગોળીની મિથ છે ને હું તોડી રહ્યો છું જાતે જ. એમણે કીધું કે સિદ્ધાર્થભાઈ કંઈ નહીં, તમે બેસો ખુરશીમાં, જીભ બહાર કાઢો. અને એક ટીપું એમણે નાખ્યું. બિલકુલ. અને પેલા કહે ને કે 34 દ્વાર ખુલી ગયા, દીવા જળા હળા. 2 સેકન્ડ એવું થયું, પણ મને શરદી હતી જ નહીં. એટલે આવી દવાઓ પણ બિલકુલ. અને ઘણી વખત એકદમ જ્યારે તમારે ઝડપી પેલો કહેવાય ને, એટલે જ્યારે એકદમ ઝડપી અસર જોઈતી હોય ત્યારે ઘણી વખત અમે લોકો એને ડાયરેક્ટ પેશન્ટને પણ આપતા હોઈએ, ડાયરેક્ટ પાણીમાં પણ અપાતી હોય. પણ એ બહુ કેસ ટુ કેસ, જરૂરિયાત ટુ જરૂરિયાત એ બધું વેરી થાય. હોમિયોપેથી કયો રોગ થાય તો એમાં જવું જોઈએ? કોઈ પણ. કોઈ પણ. સિમ્પલ એનો નાનામાં નાનો જવાબ એ છે. એટલે ઇવન કેન્સર, એની ડેમ ડિઝીઝ. સી, બહુ સિમ્પલ વાત તમને સમજાવું કે હોમિયોપેથી એ ક્યાંક ને ક્યાંક, કારણ કે એક કમ્પ્લીટ મેડિકલ સાયન્સ છે, રાઈટ? હોમિયોપેથીનો અભ્યાસક્રમ પણ હું એક કોલેજમાં પ્રિન્સિપલ પણ રહી ચૂક્યો છું અને પ્રોફેસર અત્યારે છું પણ ખરો. સો બહુ ક્લિયરલી કહું કે કોઈ પણ મેડિકલ સાયન્સમાં, એટલે જેમ એક હોમિયોપેથીના અભ્યાસક્રમમાં મોડર્ન મેડિસિનમાં જે કંઈ પણ આવે છે, એનાટોમી, ફિઝિયોલોજી, પેથોલોજી, ગાયનેકોલોજી, સર્જરી, બધી જ બાબતો, જેટલું પણ જનરલ મેડિસિન, એ બધું જ આવે. ખાલી જે દવાઓ આપવાનું જે સાયન્સ છે એ અમારામાં ઓછું આવે, એલોપેથિક દવાઓનું. અને
અમારામાં ફૂલ ફ્લેજેડ હોમિયોપેથીની ફિલોસોફી અને હોમિયોપેથીની દવાઓ આપવાનું એમાં વર્ગ આખો આવે. એટલે હોમિયોપેથિક ડૉક્ટર એક ફૂલ ફ્લેજેડ ફિઝિશિયન છે અને એ કોઈ પણ રોગને મટાડી શકે છે. હા, એક્યુટ જેમ મેં કહ્યું એ પ્રમાણે તો તાવ શરદી માટે પણ આઈડિયલી હું ચોક્કસ એવું કહીશ કે હોમિયોપેથિક ડૉક્ટર પાસે દવા લેવી જોઈએ. ક્રોનિક ડિઝીઝીસ એમાં ખાસ કરીને ઓટો ઇમ્યુન, જેમાં રોગ પ્રતિકારક ક્ષમતા પોતાને મારે છે. રૂમેટોઇડ આર્થરાઇટિસ છે, પેલો ફરતો વા, સંધિવા, ચયાપચયના રોગો, હોર્મોનના પ્રોબ્લેમ્સ, એલર્જી અત્યારે બહુ જ કોમન છે, નાકની એલર્જીક રાઇનાઇટિસ, ચામડીની એલર્જી, એલર્જીક સાઇન્યુસાઇટિસ, જે સાઇનસીસ ભરાઈ જાય, જે તમને આ કંટાળો આવે છે ને સાઇનસીસ ભરાવાનો સાઇન્યુસાઇટિસનો છે, ફેરિન્જાઇટિસ, લેરિન્જાઇટિસ, નવરાત્રિની સિઝનમાં લોકોના ગળા બધાના પૂરા થઈ જાય, એ બધા એલર્જીઝ, પેટના પ્રશ્નો, એમાં પેટમાં પડતા ચાંદા, પેપ્ટિક અલ્સર્સ, ડિયોડિનલ અલ્સર્સ, આઈબીડી, ઇન્ફ્લામેટરી બોવેલ ડિઝીઝ, આઈબીએસ નામનો એક બહુ વિચિત્ર રોગ છે પેટનો, મન અને શરીરના જોડાણવાળો, હોમિયોપેથી બહુ સરસ ફાયદો આપે. ઊંઘના પ્રશ્નો, સ્લીપ ઇશ્યુઝ, એમાં હોમિયોપેથી બહુ સરસ ફાયદો આપે. સો એની ડેમ ડિઝીઝ, કેન્સર, યસ, એક ફાયદો આપે. અમુકમાં તમે સોલો હોમિયોપેથિક ટ્રીટમેન્ટ કરતા હો, અમુકમાં તમે એને પેરેલલ યુઝ કરતા. દાખલા તરીકે વર્ષોથી કોઈને ડાયાબિટીસ હોય તો એની ડાયાબિટીસની દવા અમે તાત્કાલિક બંધ ન કરીએ, એમાં સાથે હોમિયોપેથી થાય જેથી કોમ્પ્લિકેશન ન થાય, સુગર કંટ્રોલમાં. એવી જ રીતે કેન્સર છે તો વી ડોન્ટ સે કે ઇમિડિયેટલી કે તમે કીમોથેરેપી, રેડિયેશન કંઈ પણ બંધ કરી દો, પણ કીમોથેરેપી, રેડિયેશનની બહુ બધી સાઇડ ઇફેક્ટ્સ છે. તો એ સાઇડ ઇફેક્ટ્સને ડામવા માટે દવા લેવાય. એટલે અહીંયા હું ખાસ એક વાતનો ઉલ્લેખ કરીશ, એ પણ એક માન્યતા છે કે તમે હોમિયોપેથી લેતા હો તો કશું સાથે ન લેવાય. ના, હોમિયોપેથી દવા લેતા હો તો એની સાથે કોઈ જરૂરી સારા આયુર્વેદિક ડૉક્ટરની દવા લાગતી હોય જરૂરી લઈ શકાય. હોમિયોપેથિક દવાઓની સાથે તમે કોઈ પરમેનન્ટ એલોપેથિક મેડિસિન લેતા હો, એલર્જી દવાઓ માટે, એલર્જી માટે તમે હોમિયોપેથિક ડૉક્ટર પાસે આવો અને તમે તમારી વર્ષોથી બ્લડ પ્રેશરની દવા ચાલતી હોય, કોલેસ્ટ્રોલની દવા ચાલતી હોય તો યુ કેન કન્ટિન્યુ ટેકિંગ ઇટ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. થાઇરોઇડમાં મોડર્ન મેડિસિન એમ કહે છે કે તમારે હવે કાયમી દવા લેવી પડશે. ના, હોમિયોપેથીથી થાઇરોઇડ બહુ સરસ રીતે મળતું હોય છે. 300 જે થાઇરોઇડનો TSHનો આંકડો કહેવાય, જે લગભગ 6-7ની અંદર રહેવો જોઈએ, એ 300 પહોંચી ગયો હોય અને અન્ય કોઈ પણ દવા વગર પાછો 7-8 પહોંચે માત્ર 3-1 મહિનામાં. એવા પણ કેસીસ મેં જોયા પણ છે, ઘરમાં જ છે, વ્યક્ત પણ કર્યા છે. બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક થાઇરોઇડમાં પણ હોમિયોપેથી વર્ક્સ લાઈક મેજિક. એટલે કોઈ પણ રોગ હોય હોમિયોપેથિક દવા લઈ જ શકાય. પરેજી હોય આમાં? પરેજી કે કેસ ટુ કેસ જાય. એક સમય જ્યારે માત્ર પેલા ટિંચર્સ વપરાતા અને લો પાવરની હોમિયોપેથિક દવા વધારે વપરાતી, એ વખતે એવું માનવામાં આવતું કે કોફી, સ્ટ્રોંગ કોફી, ડુંગળી, કાચા લસણ, પરફ્યુમ અથવા તીવ્ર સ્મેલવાળી વસ્તુ, હિંગ, આ બધાનો, અગરબત્તી, આ બધાનો ઉપયોગ નહીં કરવાનો કે હોમિયોપેથિક દવાઓથી દૂર રાખવાનો. સમય જતાં અમે એવું ઓબ્ઝર્વ કર્યું છે કે જો યોગ્ય દવા યોગ્ય પાવરમાં અપાઈ હોય તો એનું બહુ નુકસાન નથી થતું. છતાં અમે લોકો ઘણી વખત ઓબ્ઝર્વ કરી લેતા હોઈએ કે એ વ્યક્તિ એ કાયમી ન લેતી હોય. હવે સપોઝ ગામડાનો માણસ છે, કાયમી દૂધ, ખીચડી ને ડુંગળી ખાવાની ટેવ છે તો એ ભલે લે તો કાંઈ વાંધો નહીં. પણ કોઈક એવો શહેરી છોકરો છે તો એને બહુ એવું નથી, તો એને એવો પ્રયત્ન કરીએ કે તારી જેટલા દિવસ અમુક દવા ચાલે છે એટલા દિવસ તું કાચી ડુંગળી કે લસણ ટાળજે ખાવાનું. પણ લગભગ દરેક કિસ્સામાં એવી જરૂર પડતી નથી. જરૂર હોય તો અમે દર્દીને કહીએ. આપણે બહુ સારી વાતો કરી હોમિયોપેથીની. દરેક સિક્કાની બીજી બાજુ હોય. બિલકુલ. તો હોમિયોપેથીની મર્યાદાઓ ખરી? જી, હોમિયોપેથીની મર્યાદા તરીકે હું ચોક્કસ એક વાત કહીશ કે એક તો અમુક પ્યોર સર્જિકલ કેસીસ. હોમિયોપેથી ઇઝ અ સાયન્સ ઓફ મેડિસિન. એટલે આ હોમિયોપેથીની જ મર્યાદા છે એવું નથી એકચ્યુઅલી, પણ આપણે એલોપેથીમાં મેડિસિન અને સર્જરી એ બંને એલોપેથીનો જ ભાગ ગણીએ છીએ, એટલે આપણે એવું નથી ગણતા. બાકી કોઈ પણ ફિઝિશિયન એ મર્યાદા એની કોમન લાગુ પડે, એ જ હોમિયોપેથીને લાગુ પડે કે યસ, વી ડોન્ટ ડૂ ધ સર્જરીઝ. એટલે એને કારણે જે કેસમાં સર્જરી આવશ્યક છે, ગાંઠ છે ને ફાટી ગઈ છે, જે મેં કહ્યું એપેન્ડિક્સ છે ફાટી ગયું છે, અમુક કેન્સરમાં અંદર કેન્સરનું મોટી ગાંઠ છે જે ડેવલપ થઈ ચૂકી છે, તો એને સર્જિકલી રિમૂવ કરવી જ જોઈએ, અચૂક કરવી જોઈએ. પગ ભાંગ્યા હોય, હા, એક્સિડન્ટ્સ ઓબ્વિયસલી, તો એની અંદર પણ જે જરૂરી એક્શન્સ લેવાની આવે. એક બીજું, યસ, જનરલી હોમિયોપેથીમાં ઓપીડીઝ હોય એટલે ડૉક્ટર કન્સલ્ટ કરે અને દવા આપે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝડ અમુક બાબતો, જેમ કે વ્યક્તિને અતિશય ઝાડા ઉલટી થયા છે અને એને
જરૂરી પાઇન બાટલા ચડાવવા પડે છે સોડિયમ પોટેશિયમના, નહીંતર એ વ્યક્તિને ડિહાઇડ્રેશન થઈ જાય એમ છે. તો એના માટે તમારે હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. એ જ રીતે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે ને એને ઓક્સિજન પર મૂકવો પડે એમ છે, કે એ જ રીતે વ્યક્તિને વેન્ટિલેટર પર રાખવાની જરૂરિયાત છે. તો આવા સંજોગો એવા છે કે જેમાં હોમિયોપેથી ડૉક્ટર પાસે જનરલી વધારે સારવારની સંભાવનાઓ એ વખતે તાત્કાલિક નથી. એટલે ઇન કેસ ઓફ ઇમરજન્સી તમે એને એલોપેથિક ડૉક્ટર તરીકે ડૉક્ટર પાસે કે હોસ્પિટલાઇઝ કરી શકો. ઓલ્ધો અહીંયા એક વાતનો ઉલ્લેખ હું ચોક્કસ કરીશ કે વિથ ધોઝ મશીન્સ તમે સાથે હોમિયોપેથિક દવાના ઇન્ટરવેન્શન ઘણી જગ્યાએ કરી શકો અને અમે ઘણી જગ્યાએ કરીએ છીએ. જેમ કે કોઈ દર્દીને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે, એને ઓક્સિજનની જરૂર છે, ફેફસામાં ફાઇબ્રોસિસ થઈ ગયું છે, મારી પાસે દવા ચાલે છે, તો ફાઇબ્રોસિસની દવા હું એને આપું છું, એનાથી એને ફાયદો છે, તો એ હોસ્પિટલાઇઝ છે, એની દવા હોમિયોપેથીની પેરેલલ ચાલે છે. એ શક્યતા ઊભી રહે છે. બરાબર. કોરોનામાં મેં એવું ખૂબ કર્યું. હા, કોરોનાની જ વાત કરીએ. આપણે કોરોનામાં પણ 1-2 વખત જોડાયા હતા. જી જી બિલકુલ. તમારા લાઈવમાં. તો એ અનુભવ તમારો કેવો રહ્યો? કારણ કે આખી દુનિયા કે ને ઉપર તળે થઈ ગઈ હતી. એક તો શરૂઆત થઈ, પછી એનો પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, અને એક સમય એવો હતો કે હવે આ ક્યારે જશે, ક્યારે આપણે મુક્ત. હોમિયોપેથી એ કોરોનામાં 3 પાસામાં કામ કર્યું. એક પાસું પ્રિવેન્ટિવ પાસું, કે જેમાં વ્યક્તિ કોવિડમાં ઇન્ફેક્ટ આવે જ નહીં એવું શબ્દ હું ડૉક્ટર તરીકે ન બોલી શકું, કારણ કે આવે તો કરો. તમે તમારી બાજુમાં રહીને કોઈ કોવિડ ઇન્ફેક્ટિવ દર્દીએ છીંક ખાધી તો આવ્યો છે, યુ કાન્ટ ડુ ઇટ. બટ ધ પોઈન્ટ ઇઝ ઇટ હેલ્પ્ડ ધ પીપલ ટુ કીપ ધેર કોવિડ બિટવીન ધ રેન્જ ઓફ માઇલ્ડ ટુ મોડરેટ. એટલે માઇલ્ડ ટુ સિવિયર ની જે રશ હતો એમાં જે પરિવારો અમારી પાસે ઓલરેડી પ્રિવેન્ટિવ મેડિસિન્સ લેતા હતા, એમના ઘરોમાં જ્યારે કોવિડ આવ્યો ત્યારે એ માઇલ્ડ ટુ મોડરેટની રેન્જમાં રહીને જ પૂરો થઈ ગયો. એટલે એક પ્રિવેન્ટિવ એંગલ. બીજું પ્યોર કોવિડ મેનેજમેન્ટ એંગલ, એટલે જેની અંદર તમને ખબર છે સેકન્ડ વેવમાં તો ઓક્સિજન સિલિન્ડર્સ નહોતા. એ વખતે અમારી હોમિયોપેથિક દવાઓ, લેટ મી ટેલ યુ, મેં એ વખતે દિલ્હી દવા મોકલી છે, મેં એ વખતે જયપુર મોકલી છે, મેં એ વખતે અમદાવાદમાં તો મને બિલકુલ ધ્યાન નથી, એટલા બધા હજારો દર્દીઓને સીધો ફોન જ આવે કે એક પણ જગ્યાએ અવેલેબલ નથી બેડ હોસ્પિટલનો, અને દર્દીનું SpO2 68 રહી રહ્યું છે. અને સાહેબ એટલો આનંદ આવે, એક મારા અગેઇન એક પ્રસિદ્ધ વ્યક્તિ છે, નામ નહીં લઉં, એમના ઘરની અંદરના એક વ્યક્તિને લિટરલી મને રાત્રે 9 વાગે ફોન આવીને કીધું કે પાર્થભાઈ, મારી એમ્બ્યુલન્સ સવારે 7 પહેલાં આવે એમ નથી, અને અત્યારે 68 SpO2 છે, ઓક્સિજન 68 છે, તમે ખાલી એની સવાર પાડી આપો. અને આઈ ટોલ્ડ અગેન એઝ આઈ સેડ, મેં ત્યારે એ જે વિસ્તારમાં રહેતા હતા એ વિસ્તારમાં મારા એક મિત્ર હોમિયોપેથ હતા, એમને કીધું કે ભાઈ તું અત્યારે મને દવાખાનું તારું ખોલી આપ, આ ભાઈ તારે ત્યાંથી આ દવા લઈ જાય છે, તમે એને દવા પહોંચાડી આપો. સાહેબ આખી રાત એમનું ઓક્સિજન સેચ્યુરેશન માત્ર હોમિયોપેથિક દવાથી 90ની આસપાસ રહ્યું, વિચ ઇઝ અ બિગ હેલ્પ. અને પછી એ વ્યક્તિને યોગ્ય જગ્યાએ હોસ્પિટલ મળી વગેરે વગેરે. સો ધ આઈડિયા ઇઝ કોવિડ મેનેજમેન્ટ, પ્રિવેન્ટિવ, અને ત્રીજો ગજબ જેમાં અમે હજી સુધી જોઈ રહ્યા છીએ દેટ ઇઝ પોસ્ટ કોવિડ ઇફેક્ટ. પોસ્ટ કોવિડ ઇફેક્ટમાં પાછા 2 એરિયા. એક, કોવિડની દવાઓને કારણે જે સાઇડ ઇફેક્ટ્સ થઈએ, એ વખતે જે પેલી રાતોરાત રેમડેસિવિર ને ગમે તેમ કાળા બજારમાં મેળવીને લોકોને પ્રિવેન્ટિવ ખાઈ લેવી હતી, અરે ભાઈ કઈ દવાઓ મજાક નહોતી, તો એને કારણે થયેલી સાઇડ ઇફેક્ટ્સ નંબર 1. નંબર 2 ઇઝ કે કોવિડને કારણે શરીર પર થયેલી ઇફેક્ટ્સ, એમાં ફેફસાની અંદર લાંબા ગાળાની અસરો, વાળની અસરો વગેરે પ્રકારની. અને નંબર 3 ઇઝ મનની અસરો, જેમાં કોઈ ફેમિલી મેમ્બર જતું રહ્યું હોય, જેમાં પોતાને અમુક પ્રકારનો ભય ઘૂસી ગયો હોય, પોતે અમુક પ્રકારની પરિસ્થિતિમાં મુકાઈ ગયા હોય, એનો ભય, એની મનની અસરો. આ ત્રણેય જે કોવિડના પાસા છે એમાં હોમિયોપેથી હેઝ એક્સેલન્ટલી વર્કડ, એન્ડ ધીસ ઇઝ ધ ટ્રુથ ઓફ હોમિયોપેથી. આઈ એમ બ્લેસ્ડ. એવા વખતે આપણને એવું ફીલ થાય કે આપણી પાસે કશુંક એવું છે જે માધ્યમથી આપણે જો કંઈક આવું આપી રહ્યા છીએ, તો જેને આપણે કહીએ ને કે અમારા ડૉક્ટર હનેમાન જે આ ફાઉન્ડર હતા, એમણે એમનું જે ગ્રેવ છે કબર ઉપર એવું લખ્યું છે, આઈ હેવ નોટ લિવ્ડ ઇન વેઇન. ઇન વેઇન ઇંગ્લિશનો ફ્રેઝ છે, નિરર્થક નહીં તેવું, એટલે ઇન વેઇન. સો આઈ હેવ નોટ લિવ્ડ ઇન વેઇન. આપણે નિરર્થક નથી જીવ્યા, આપણે કશુંક સાર્થક કર્યું છે. કોવિડ વખતે હોમિયોપેથીના માધ્યમથી કશુંક સાર્થક થઈ શકે એનો આનંદ. હવે
આપણે શરૂઆત કરી કે ભાઈ આજનું વાતાવરણ શું છે. તમે મને એમ કહો કે હેલ્થ એટલે શું? મેન્ટલ હોય કે પછી અમુક લોકો એમ કે ના હું અમુક ખાઈશ ને તો હું હેલ્ધી રહીશ, અમુકને એવું કહે ના હું રોજ સવારે અડધો કલાક યોગ કરીશ એટલે હું સ્વસ્થ રહીશ. તો તમારા માટે હેલ્થ શું છે? સ્વાસ્થ્યનો મતલબ શું છે? આપણે જાણીએ છીએ કે આપણું જે વ્યક્તિ એઝ અ લિવિંગ બિંગ મનુષ્ય, એને અંદર દરેક વ્યક્તિની અંદર 3 ડાયમેન્શન્સ છે. એક મનનું ડાયમેન્શન, એક શરીરનું ડાયમેન્શન અને ત્રીજું આ મન અને શરીર બંનેની અંદર જે એક ઇનવિઝિબલ તત્વ છે, એક બીઈંગ અથવા તો એને આપણે કહી શકીએ ઉર્જાનો પ્લેન, ઉર્જા. આ 3 ડાયમેન્શન્સ પર આપણે લોકો જીવીએ છીએ. માટે સ્વાસ્થ્ય એટલે આ 3 ડાયમેન્શનનું સ્વસ્થ હોવું. મનથી જેટલું પણ, દાખલા તરીકે વધુ પડતી ઉગ્રતા, વધુ મહત્વાકાંક્ષા, એન્ઝાયટી, ચિંતાનો સ્વભાવ, વધુ પડતી અભિવ્યક્તિ કે અભિવ્યક્તિ ન કરી શકવાના કોમ્પ્લેક્સિસ, ગેટિંગ ધ પોઈન્ટ, ઓફ કોર્સ, ડિપ્રેસિવ ડાયમેન્શન્સ, ઓવર એક્સાઇટેટરી ડાયમેન્શન્સ, એડિક્શન્સ, આ બધું મનની ઉર્જા સાથે ઘણું બધું સંકળાયેલું છે. વાતે વાતે ઝઘડો કરી બેસવો, વાતે વાતે ખોટું લાગી જવું, સોશિયલી સામાજિક રીતે અસહજ હોવું, એટલે કે વારંવાર ગુસ્સો આવો, બધા મારી સાથે આવું કરે છે ને તેવું કરે છે ને ઘરમાં મને કોઈ સાંભળતું નથી ને સાચવતું નથી ને એકલો છું ને બેકલો છું ને સંબંધમાં મજા નથી. આ બધું મનની અસ્વસ્થ પૃષ્ઠભૂમિમાંથી આવે છે. એવી જ રીતે શરીરનું ડાયમેન્શન, જેની અંદર લાઇફસ્ટાઇલ બેઝ મોડા ઉઠવું, મોડા સૂવું, અતિશય આ બધું જોયા કરવું, અતિ સ્પાઇસી ખોરાક ખાવો, વારંવાર મેંદાવાળી વસ્તુઓ ખાવી, આર્ટિફિશિયલી મળતી વસ્તુઓ ખાવી, બહારના મસાલાનો ઉપયોગ બહુ કરવો, ફ્રોઝન બધું ખાધા કરવું, તાજું વાસીનું બેલેન્સ ન સાચવવું, બહુ જ ફિઝિકલ, પૂરતું પાણી ન પીવું, પૂરતી એક્સરસાઇઝ ન કરવી, યોગ ન કરવા, બધું શરીરનું ડાયમેન્શન. અને ઉર્જા એટલે આધ્યાત્મ, જાતથી વિખૂટા રહેવું, શાંત ન રહી શકવું, મેડિટેશન ન કરી શકવું, સંગીત ન માણી શકવું, વાંચી ન શકવું, આ બધું ક્યાંક ને ક્યાંક આધ્યાત્મ સાથે, આપણા આંતરિક ઉર્જા તત્વ સાથે જોડાયેલી બાબત છે. માટે મન, શરીર અને આપણા અંદરની ઉર્જા, આ ત્રણેય જ્યારે એકબીજા સાથે હાર્મનીમાં કામ કરે ને એટલે સ્વાસ્થ્ય. ઓકે. હવે કોઈ વ્યક્તિ એલોપેથી જ કરતો હોય, પણ તમે એમ કીધું પેલા ભાઈની જેમ એપેન્ડિક્સ, પછી એને શ્રદ્ધા બેસી ગઈ કે જો આ મટી શકે તો શરદી ઉધરસ તો, પણ એને શિફ્ટ થવું છે ટોટલી, તો એને શું કરવું જોઈએ? એટલે એણે એ વાતને સમજી લેવી જોઈએ કે કદાચ આપણે જો કોઈ કારણસર હોમિયોપેથિક ડૉક્ટર પાસે હજી સુધી નથી ગયા, તો એની પાછળ આપણા પોતાના કેટલાક ક્લેરિટીઝનો અભાવ છે. બરાબર છે. એ હોમિયોપેથિક ડૉક્ટર, જે તમે પેલા પીડિયાટ્રિશિયનની વાત કરી તેવી, કે એ હોમિયોપેથિક ડૉક્ટર કે હોમિયોપેથિક સાયન્સની મર્યાદા નથી. બરાબર છે. આપણી જાગૃતિ નથી. માટે જે જગ્યાએ આપણે ઓછા જાગૃત હોઈએ, એ જગ્યાએ આપણી જાગૃતિનો અભાવને સ્વીકારીને એ એરિયાના જે એક્સપર્ટ હોય એની પાસે શ્રદ્ધા લઈને જઈએ અને એને આપણું સ્વાસ્થ્ય આપી દઈએ, તો ગુજરાતમાં, અમદાવાદમાં, ભારતમાં, વિશ્વમાં હોમિયોપેથિક ડૉક્ટર્સ છે, બહુ જ સારા એક્સપર્ટ હોમિયોપેથિક ડૉક્ટર્સ છે અને બહુ સુંદર રીતે એ આપણા ઓવરઓલ હેલ્થ સેક્ટરને સાચવવામાં બહુ મદદ કરી રહી છે. અને માટે જ તો ગવર્મેન્ટ પણ આયુષ વિભાગ, આયુષ જે લોકોને નહીં ખબર હોય એમને સમજાવી દઈએ કે આયુષ ઇઝ, એ સ્ટેન્ડ્સ ફોર આયુર્વેદ, વાય સ્ટેન્ડ્સ ફોર યોગ, યુ સ્ટેન્ડ્સ ફોર યુનાની, એસ સ્ટેન્ડ્સ ફોર સિદ્ધા. સિદ્ધા એ એક આયુર્વેદની નજીકનું મેડિકલ સાયન્સ છે જે સાઉથ ઇન્ડિયામાં વધુ પ્રચલિત છે. એમાં પ્લાન્ટ્સ બધા ત્યાંના છે. સિદ્ધા અને હોમિયોપેથી. એટલે હું ઘણી વખત મજાકમાં કહેતો હોઉં છું કે આયુષની શરૂઆત અને છેડો એ અને એચ, દે આર મોસ્ટ ઓથેન્ટિક. તમે જો આ આયુષની બ્યુટીને તમારા જીવનના હેલ્થ મેનેજમેન્ટમાં ઇન્ટિગ્રેટ કરી દો, તો એલોપેથિક દવાઓ જે જરૂરી છે ને
એટલી જ લેવી પડશે. કોઈ દવાનો વિરોધ છે જ નહીં, રાઈટ. મારું ગળું બેઠું અને મને એમ લાગે છે ગળું દુખે છે એટલે હું જઈને એઝિથ્રોમાઇસિન લઈ આવું કે જઈને ઝીફી લઈ આવું, સિફિક્ઝાઇમ લઈ આવું, આ ભૂલ છે સાહેબ. પ્રોબ્લેમ દવા સાથેનો છે જ નહીં. જો આપણને ઘણી વખત બધું વેસ્ટમાંથી મળે ને, બહુ આમ ટ્રેન્ડમાંથી, તો હું અહીંયા આપના સિદ્ધ ટોક્સના લિસનર્સ કમ વ્યુઅર્સને ખાસ કહીશ અહીંયા કે વેસ્ટમાં તમે એક એન્ટીબાયોટિક લેવા જઈ તો જુઓ. ઇમ્પોસિબલ. ડૉક્ટર વોન્ટ ગિવ ઇન દેટ વે. સૌથી પહેલાં તમને બેસાડશે, રૂટીન ઉપાયો કહેશે, બ્લડ લેશે, કલ્ચર કરાવશે, બેક્ટેરિયા ઓળખશે અને પછી એ બેક્ટેરિયા માટેની એન્ટીબાયોટિક આપશે. એ પ્રોસેસ તો પછી 10 દિવસ ચાલશે. પણ આપણા જુગાડુ એનઆરઆઈઝ એટલે શું કરે છે, પછી અહીંયાથી આવડી બધી એન્ટીબાયોટિક્સ લઈ જાય છે. અરે ભાઈ, તો એ લોકો નથી આપતા તો કાંઈ મૂર્ખા છે, એમને આપવા વાંધો જ કોઈ? ઓફકોર્સ. બટ દે આર એકાઉન્ટેબલ. એમણે સરકારને જવાબ આપવો છે કે મેં આની એન્ટીબાયોટિક શું કામ આપી. ગેટિંગ ધ પોઈન્ટ. સો એલોપેથિક દવાનો ના નથી, વિરોધ નથી, પણ જરૂરી હોય તો લ્યો. તો એ જરૂરિયાત ઘટાડી કેવી રીતે શકાય? તો કે ભાઈ તમે જો હોમિયોપેથિક દવા લેતા હો આવા બધા પ્રશ્નો માટે અને તમારી હોમિયોપેથિક દવાથી સારું થઈ જાય છે, તો તમારા વર્ષની અંદર તાવ, શરદી, ખાંસી, ઉધરસ, આઈબીએસ, પેટના રોગો, એસિડિટીમાં રેન્ટેક, પેલું રિફ્લક્સ અત્યારે તો બહુ આવે છે ભાઈ, ગર્ડ, GERD, આ બધા જે રોગો છે એમાં તમે રેન્ટેક ને પેન્ટોપ્રાઝોલ ને એ બધી દવાઓને બદલે જો હોમિયોપેથીની નક્સવોમિકા છે કે રોબિનિયા છે કે રેફેનસ, હવે રેફેનસ મૂળામાંથી બને છે, સારામાં સારી દવા છે. તો આ બધી દવાઓમાંથી જો તમારી એસિડિટી કંટ્રોલ કરો તો વર્ષમાં 2 વખત રેન્ટેકની જરૂર પડે ત્યારે લઈ લો. 80 રેન્ટેક તો ન ગઈ, 2 ગઈ, તમારા શરીરમાં ઘણો ફાયદો થયો. બરાબર. સિમ્પલ એઝ ધેટ. હવે એક જે છે ને એમાં હું થોડોક લોભ કરીશ. પ્લીઝ. તમે મ્યુઝિક થેરેપી પણ આપો છો, પણ મારે આજે એ નથી સમજવું. બિલકુલ. મારે એના માટે તમારી સાથે જે તમારા સાથીદારો છે જી જી એમને પણ આપણે અહીંયા લાવવા છે. જી જી જી. પણ એ શું છે મને તમે આઉટલાઈન આપી દો. હા, ચોક્કસ અને ચોક્કસ. પછી એક બીજો પ્રશ્ન પૂછીને આપણે આજે પૂર્ણ કરીએ. બિલકુલ. ચોક્કસ. સંગીત પાસે સ્વસ્થ કરવાની એક બહુ અદ્ભુત ક્ષમતા છે અને ભારતીય શાસ્ત્રીય સંગીત એની અંદર એટલી બધી એ બાબતે ક્ષમતા છે કે એના આપવું એટલા ઉદાહરણો ઓછા છે. એઝ યુ વેરી રાઇટલી સેડ કે આપણે એનો એક અલગ પોડકાસ્ટ ચર્ચા કરી. પણ હા, કારણ કે એ ક્ષમતા બહુ છે. આપણા સિતાર, ફ્લ્યુટ, આપણા તમામ વાજિંત્રો, આપણા રાગો, એ રાગની સાથે ઋતુ, આપણા શરીરની પ્રકૃતિ, આપણા શરીરના પેલા ચક્રો જે યોગિક એનાટોમીમાં આવે, એ બધી જ બાબતોને જોડી શકાય એ રીતે એ સંગીત આપણા પર અસર કરે. વ્યક્તિની ઊંઘની તકલીફો, ડિપ્રેશન, એન્ઝાયટી, માઇગ્રેન, માથાનો દુખાવો, આ બધાની અંદર સંગીત ચિકિત્સા એક બહુ અદ્ભુત કામ કરે છે. અમારે એક બહુ ઇન્ટરેસ્ટિંગ સાથી એમાં મારી સાથે જોડાયેલો છે, કેદાર ઉપાધ્યાય. એટલે અહીંયા હું એને ડૉક્ટર કેદાર ઉપાધ્યાય તરીકે સંબોધન કરીશ. આપના દર્શકોને કદાચ એ કેદાર ભાર્ગવ તરીકે પણ ઘણા એને ઓળખતા છે, કારણ કે કેદાર ઉપાધ્યાય અને ભાર્ગવ પુરોહિત બંને ફોર્ચ્યુનેટલી મારા બહુ સરસ મિત્રો છે. એ કેદાર ભાર્ગવ એ અદ્ભુત ગુજરાતી સિનેમામાં અત્યારે સંગીત આપી રહ્યા છે અને વન ઓફ ધ ફાઇનેસ્ટ મ્યુઝિક્સ દે આર ગિવિંગ રાઇટ નાઉ ફોર અસ. પણ એટલે એ સંગીત ચિકિત્સાની જ્યારે વાત આવે ત્યારે હું એટલા માટે એમાંના કેદાર ભાર્ગવમાંના ડૉક્ટર કેદાર ઉપાધ્યાયની વાત કરીશ કે એ કેદાર અને મેં સાથે રહીને કેટલાક જરૂરી પ્રયોગો એના માટે કર્યા અને એને સાથે લઈને અમે લોકો એક યુફોનિયસ હિલિંગ મ્યુઝિક થેરેપી ક્લિનિક અને રિસર્ચ સેન્ટર એની પણ શરૂઆત કરેલી. ઇનફેક્ટ હું ડૉક્ટર કેદાર વધુ એક સરસ જે સિતાર વાદનમાં ભારતમાં વિશ્વમાં એમનું નામ બહુ જ સરસ છે, ભગીરથ ભટ્ટ. એ ભગીરથની સાથે લઈને અમે લોકો કેટલાક લાઈવ એના વર્કશોપ્સ પણ કરતા હોઈએ છીએ, ધ યુફોની એક્સપિરિયન્સ કરીને, જેમાં વ્યક્તિને ત્યાં જ ઓડિટોરિયમમાં જ એ ભારતીય શાસ્ત્રીય સંગીતના જે થેરાપ્યુટિક મૂલ્ય, જે તકલીફ મટવાની જે અનુભૂતિ છે એ ત્યાં જ રહીને વ્યક્તિ કરતી હોય છે. એટલે મ્યુઝિક થેરેપી એક બહુ અદ્ભુત એરિયા છે. યોગ્ય પેશન્ટને યોગ્ય મ્યુઝિક આપવામાં આવે તો એની બહુ સુંદર અસર થતી હોય છે. આપણે ક્યારેક વિસ્તૃત હું કેદારની પણ વાત કરીશ, હું અને કેદાર આવશું સાથે અને વિલ કોમ્યુનિકેટ. શ્યોર. હવે હળવાશથી આપણે પૂર્ણ કરીએ. તમે એક જવાબમાં કીધું કે આ હું મારા
એલોપેથિક મિત્રોને પણ શેર કરીશ. જી જી. તો જ્યારે તમે મિત્રો છો પણ કોઈ વાર આમ તલવાર નથી કે એલોપેથી જ સારી homeopathy તમે લોકો ભેગા થાવ ત્યારે? મેં અનુભવ એવો કર્યો છે જી કે નોટ ડોક્ટર પણ જી. જે MR હોય ને હા એ લોકો બહુ મશ્કરી કરતા હોય, જે હા. અલગ પ્રકારની ટ્રીટમેન્ટ કરતા હા હોય. હા મારા સગાઓમાં છે, હું નામ નહીં દઉં, જે સાંભળશે એ જાણી જશે કે આ મારા વિશે વાત કરે છે. પણ એ MR છે અને કે જવા દે ને કોઈક દિવસ તકલીફ પડશે ને એટલે આવી જશે લાઈન પર. તો આ તો ડોક્ટરો છે બે, જી તો ક્યારે તલવારો સામસામી થાય છે? ના, એટલા માટે ન થાય કે દરેક વ્યક્તિ એક વાતને બહુ સ્પષ્ટપણે જાણે છે, જે કોઈ પણ વિજ્ઞાનના ઊંડા અભ્યાસમાં જેમને રુચિ હોય, અથવા તો જે એ વિજ્ઞાનને સમજતું હોય, પોતાના વિજ્ઞાનને સમજતું હોય, એ હંમેશા જાણે કે કોઈ પણ અન્ય વસ્તુ જે સમાજમાં કોઈ પણ જગ્યાએ એક્ઝિસ્ટ કરે છે અને જો લાંબો સમયથી એક્ઝિસ્ટ કરે છે તો એની પાસે એનો પોતાનો સ્કોપ હોય. એટલે માટે ઇટ ઇઝ અ મેટર ઓફ ગિવિંગ અ મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ. કારણ કે એ તલવાર ક્યારે આવે કે જ્યારે વાત કોઈ વ્યક્તિગત ઈગો પર લેવામાં આવે. હવે જનરલી જે વ્યક્તિમાં ઊંડાણ હોય ને એમાં ક્યારેય ઈગો ન હોય. એ એ એ હંમેશા સ્વસ્થ ભાવે સામેની વ્યક્તિનો સ્વીકાર કરતા હોય. જેવી રીતે બાહ્ય વૈજ્ઞાનિક અભિગમવાળી વ્યક્તિ હોય ને એ સીધું જ ભગવાનના અસ્તિત્વ ઉપર પ્રશ્નાર્થ ઊભો કરે. પણ આલ્બર્ટ આઇન્સ્ટાઈન ભગવાનના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ નહીં ઊભો કરે. ડૉક્ટર APJ અબ્દુલ કલામ અસ્તિત્વ પર, કારણ કે એણે વિજ્ઞાનને પણ પોતાના વિજ્ઞાનને પામ્યું છે. એટલે એલોપેથીમાં પણ એ તો હું સમજી ગયો. એટલે એટલે એ તમે જ્યારે મને એક ઉદાહરણ અત્યારે આપ્યું હા કે પેલી 2 બસો લેવી પડે હા. એટલે આ 2 માં પતી ગયું, હા. એવી કોઈ ચર્ચા થાય? ના, પણ એનું કારણ છે ને કે સાહેબ દર્દીઓ અનેક પ્રકારના છે અને માટે દરેક દર્દીને મ્યુચ્યુઅલ રેફરન્સની જરૂર પડે જ છે. રાઈટ. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. વાયરલ વોર્ડ્સ, મસા થાય લોકો હા, હા. ચામડી પર. હા. હવે તમને એકવાર બળાવો ને બીજી વખત થાય, બીજી વખત બળાવો તો ત્રીજી વખત થાય. એવા સંજોગોમાં ડર્મેટોલોજિસ્ટે પોતે જ ઘણી વખત એવું કહેવાની ચોઈસ કરતા હોય કે કામ કરો, તમે મારી પાસે આ વખતે બળાવી લ્યો, પછી તમે હોમિયોપેથિક દવા કરજો કે તમે કેટલી વાર બળાવવા આવશો. એમને ખબર છે કે અહીંયા મારી પાસે આનાથી વધુ કશું જ નથી. પણ સામા પક્ષે જેમ કે મારા અમુક મિત્રો, હવે એક્ઝામ્પલ તરીકે કોઈને ગળામાં મસા થયા છે, એક્ઝામ્પલ આપું છું. હવે એ મસા એટલા મોટા થઈ ગયા છે કે સર્જરી કરાવવી જ પડે એમ છે, રાઈટ. અને પહેલી વસ્તુ તો એ કે મારે એનું નિદાન કરાવવાનું છે કે એને ગળામાં મસા થયા છે કે નહીં. તો એણે સાદી ભાષામાં ઉલ્લેખ કરું તો એણે એનો અંદર કેમેરા ઉતારીને જોવું પડશે. એક માણસ એવું કહે છે મારી પાસે, મને વારંવાર લૂઝ મોશન થાય છે, પાછું કોન્સ્ટિપેશન થાય છે, પેટ સાફ નથી આવતું, મારે એ તો જોવડાવવું જ પડશે. અને ક્યારેક ક્યારેક ઝાડામાં લોહી પણ આવે છે. તો મારે કહેવું પડશે ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ સાહેબને કે સાહેબ જરા જોઈ આપો કોલોનોસ્કોપી કરીને કે અંદર ક્યાંય ગાંઠ કે ચાંદુ તો નથી ને. એ મારે એમને મોકલવાના છે. એટ ધ સેમ ટાઈમ હવે ગ્લાસ અંદર ચાંદુ કે એવું કશું જ નથી. હવે એને છે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, IBS. એલોપેથીમાં શું કરે, એક એન્ટી એન્ઝાયટીની મેડિસિન આપે, અમુક ફાઇબ્રસ ફૂડ ખાવાનું કે બાકી કે ભાઈ હવે આ તને રોજ ગુડગુડ ચૂડચૂડ ફૂડ થાય છે, અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, તું રોજ મારી પાસે આવસ, મારી પાસે તને આપવા માટે કોઈ દવા નથી પ્રભુ. તો એવા સંજોગોમાં દે મેની ટાઈમ શેર કે આના કરતા ગો વિથ હોમિયોપેથી, દે હેવ ધ મેડિસિન્સ. એટલે મને ફોર્ચ્યુનેટલી આવા સારા અનુભવો ઘણા થયા છે અને સ્વાભાવિક રીતે થાય જ, કારણ કે મહદઅંશે મેં પહેલાં જ કહ્યું કે કોલોનોસ્કોપીનો સ્કોપ એક હોમિયોપેથિક ડૉક્ટર પાસે મારી પાસે નથી તરીકે, અને IBSને કાયમી મટાડવાની જગ્યા એ કદાચ મારી પાસે છે એવું હવે સમાજની અંદર ઘણા ખરા અંશે લગભગ લોકો સ્વીકારે છે. અમુક ડૉક્ટર હોય પણ એવું ઓછું થાય ને એના માટે અગેન હું અહીંયા ગવર્મેન્ટનો એક બહુ સરસ પ્લસ પોઈન્ટ કહીશ. હવે MBBSના અભ્યાસક્રમમાં એમના 3rd યર કે 2nd યરની અંદર અબાઉટ નોલેજ અબાઉટ અધર સિસ્ટમ્સ ઓફ મેડિસિન, એમ હોમિયોપેથીનું એક આખું ચેપ્ટર એડ થયું છે. સિમિલરલી અમારામાં પણ બેઝિક્સ ઓફ ફાર્મેકોગ્નોમિક્સ, એમાં ડાયક્લોફેનાક સોડિયમ શેના માટે વપરાય, એની આડઅસર કઈ, રિફામ્સિન શેના માટે વપરાય, એની આડઅસર કઈ, કયા સંજોગોમાં લેવાય, એનું અમારામાં પણ ચેપ્ટર એડ થયું છે. એટલે ધીમે ધીમે સરકાર પણ સમજે છે કે આઈડિયલી મને એવું લાગે કે આદર્શ સ્થિતિ એ છે, બિફોર ફિનિશિંગ હું ચોક્કસ કહીશ કે ભારતની અંદર એક એવી
ચિકિત્સકોની સમજણ ટીમ ક્રિએટ થાય, કે હું તો એવું માનીશ કે ભવિષ્યમાં એવા હોસ્પિટલ્સ અને એવા સેન્ટર્સ ક્રિએટ થાય. અત્યારે પણ જો અહીંયા આપનો પોડકાસ્ટ સાંભળતા હોય અને એમાંથી કોઈક વ્યક્તિને મનમાં રામ વસે, તો હું અહીંયાની જે આપણી સારી સારી હોસ્પિટલ્સ છે, કે એ ઝાયડસ હોઈ શકે, કે સિમ્સ હોઈ શકે, કે સ્ટર્લિંગ હોઈ શકે, કે કોઈ પણ હોઈ શકે, મને જેટલા નામ ધ્યાનમાં આવ્યા, કેડી હોઈ શકે, કે આદર્શ રીતે એક એવું સરસ કોમ્પ્રિહેન્સિવ રૂફ હોય કે જેની અંદર એલોપેથિક બધી જ બ્રાન્ચ અને હોમિયોપેથી અને આયુર્વેદ, કાઉન્સેલિંગ, મ્યુઝિક થેરેપી, ફિઝિયોથેરેપી તો હોય જ છે, યોગ અને ચક્ર આધારિત ઉર્જા આધારિત કામ કરતી પદ્ધતિઓ, હિલિંગ એનર્જીઝ આપતી પદ્ધતિઓ, ઉર્જા આધારિત. ઘણા લોકો પ્રાણિક હિલિંગ, રેકી વગેરેમાં પણ બિલીવ કરતા હોય. હિલિંગ આપતી પદ્ધતિઓ, આ બધાનું એક એવું સરસ મજાનું કોમ્પ્રિહેન્સિવ ઇન્ટિગ્રેટેડ હેલ્થનું એક માળખું તૈયાર થાય. અને દરેક પ્રેક્ટિશનર્સ એકબીજાના સ્કોપને ઓળખે, સમજે, એકબીજાના માળખાને ઉપર લાવે. એક એમઆર એ આ દવા પણ આપે અને એ જ મિત્ર એમઆર એમ પણ કે ભાઈ લિવોસેટ્રીઝાઇન ને સેટ્રીઝાઇનથી ઊંઘ તો ચોક્કસ આવશે, તું એક કામ કર, એલ્યુમ સેપા જે સાદી ને સિમ્પલ ડુંગળીમાંથી બનતી દવા છે, એનાથી પણ શરદી સરસ મટે છે, તો તું સેટ્રીઝાઇન લે. એ સેટ્રીઝાઇન તું ડૉક્ટરને વેચી આવો, એમને જે કાંઈ હોય એ બધું સમજાવો, ગોઠવો. અમે એવી અપેક્ષા નથી રાખતા, પણ એલ્યુમ સેપા કોઈ લેતું હોય તો એને એન્કરેજ ચોક્કસ કરો. બરાબર. અટકશો ત્યારે જશો, એના માટે તો એલોપેથી છે જ ના, બિલકુલ છે જ નહીં. પણ જ્યાં સુધી અટકતા નથી ત્યાં સુધી શું કામ એ ખાવું? આ ખાઈ શકાય. સાચી વાત છે. એવી વાત છે. આ વિડીયોની નીચે હું તમારે કોન્ટેક્ટ ડિટેલ્સ તો આપીશ જ, ચોક્કસ. પણ તમે કહો કે તમને મળવું હોય, તમને કન્સલ્ટ કરવા હોય, તો તમે કઈ જગ્યાએ ઉપલબ્ધ હો છો અને તમારા મળવાના સમય શું છે? ના ના, ચોક્કસ. આ મેં અપેક્ષા નહોતી રાખી આ પ્રશ્નની. અહીંયા ઘણું એવું થતું હોય છે. એટલે ના, ચોક્કસ મને આનંદ આવશે. કોઈ પણ પોડકાસ્ટ આપ જે કંઈ જોતા હો, આપ ચોક્કસ મળી શકો. હું અને મારા પત્ની અમે બંને હોમિયોપેથ્સ છીએ અને અમારા બંનેની પ્રેક્ટિસીસ છે. પ્રહલાદનગરમાં ટાઇટેનિયમ સિટી સેન્ટરમાં અમારું એક ક્લિનિક છે, બીજું એક ક્લિનિક સાઉથ બોપલ છે. ઓકે. સાથે સાથે અમે ઓનલાઈન એટલે ડિજિટલી, કારણ કે હોમિયોપેથીમાં ઘણી વખત એક્ઝામિનેશન કરતાં કન્સલ્ટેશનનું મહત્ત્વ વધારે છે. એટલે અમદાવાદમાં નથી રહેતા એવા વ્યક્તિઓને પણ અમે ઓલ ઓવર વિશ્વમાં, અત્યારે લગભગ 35થી વધારે દેશમાં અમારા દર્દીઓ ઓલરેડી છે. એટલે દેટ ઇઝ ધ ફિગર ઇઝ ક્રોસ્ડ મોર દેન 12,000 પેશન્ટ્સ બાય ગોડ્સ ગ્રેસ. એટલે આપ કોઈ પણ સ્થળે હો, આપ અપોઇન્ટમેન્ટ્સ વગેરે લઈ શકો. આપે કીધું કોન્ટેક્ટ ડિટેલ્સ આપ શેર કરશો, એ કોન્ટેક્ટ ડિટેલ્સ પર આપ સમય લખાવી અને આપ આવી શકો. અને ઓનલાઈન, ઓફલાઈન, વોટેવર, અને ઇમરજન્સી મોર દેન હેપી. એ જ એપેન્ડિક્સ વાળા હોય, ના ના, બિલકુલ. એટલે એ જ નંબર જે છે એ કેવું પડે કે મારી પ્રયત્ન કરીએ. યસ. અને એમાં અમે ઘણી વખત એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે દર્દીને કહીએ કે અમુક પ્રેક્ટિકલ પ્રશ્નો સમજો, કે જેમ કે તમે તાત્કાલિક વોઇસ નોટ્સ મૂકી દો, કે જેથી શું થાય કે હવે અત્યારે ડૉક્ટર સાથે વાત કરાવો. એક્ઝામ્પલ આપું કે આ જ 1 કલાક દરમિયાન તમે કોવિડમાં આ કર્યું હતું. જી, આપણે પણ જ્યારે ચર્ચા થઈ એક્ઝેક્ટલી કે સિદ્ધાર્થભાઈ લખવા કરતાં તમે વોઇસ નોટ્સ. એમાં શું થાય, હું ઉદાહરણ આપું આપને. આપણો જ આ કલાકનો પોડકાસ્ટ ચાલે છે. અત્યારે કોઈ દર્દીને તાત્કાલિક તાવ આવ્યો હોય તો મારા ક્લિનિકલ આસિસ્ટન્ટને મેસેજ પહોંચી ગયો હોય અને એને એવી સૂચના અપાઈ ગઈ હોય કે પહેલાં તો એને પણ ખબર હોય, દરેક દર્દીનું પેલું લખેલું હોય, એટલે એને પણ ખબર હોય કે તમે આ દવાને આ રીતે રિપીટ કરો. અને જો એના સિવાય વાત કરવી હોય તો એમને કહેવાયેલું હોય કે તમે વોઇસ નોટ મૂકી દો. એટલે જેવો પોડકાસ્ટ પતશે એવું હું રસ્તામાં ગાડીમાં જતાં પહેલાં એ 2-3 જે મેસેજ હશે એ સાંભળીશ અને તાત્કાલિક દર્દીને સામો વોઇસ નોટ મૂકી દઈશ, જેથી હવેના 5 વાગ્યા ઓનવર્ડ્સના દર્દીઓ દરમિયાન પણ પ્રોબ્લેમ ન થાય. તમારે ડૉક્ટર સાથે વાત જ કરવી છે એવા ઉત્સાહને બદલે મારું આનું સોલ્યુશન મારે મેળવવું છે એવો ભાવ રાખશો તો ક્યારેય લગભગ ઇમરજન્સીમાં કામ અટકશે નહીં. બસ, તો તમારી ડિટેલ્સ હું નીચે આપું જ છું. ના ના, ચોક્કસ મને આનંદ આવશે. પણ મુખ્ય વાત એ જ છે, જેમ આપણે વાત કરીએ એમ, કે આપ પૂરી શ્રદ્ધા સાથે આવો, દિવસોના ગણતરીઓ કરીને ના આવો. હા, સમય રહી ગયો, તમે ક્યારે મળો છો? હા, એ એટલે ઇટ ઇઝ બેઝડ ઓન, એટલે એવરી ડે દેર ઇઝ એન ઓપીડી,
પણ એઝ આઈ સેડ કે આઈ એમ ઓલરેડી અટેચ ટુ અ કોલેજ, હા. આઈ એમ ઓલરેડી ઇન ટુ મ્યુઝિક થેરેપી. લાઈફ કોચિંગ કે કાઉન્સિલિંગને કારણે ઘણી બધી જગ્યાએ અમુક વખતે પ્રોફેશનલ ટોક માટે જવાનું થતું હોય, પોડકાસ્ટિંગ માટે જવાનું થતું હોય. જી મારા પોતાના પોડકાસ્ટ પણ હોય છે. રાઈટ. અમારી એક મોબાઈલ એપ છે મેડિટેશન માટેની, અવેકન, એટલે એના પણ કેટલાક પ્રોડક્શન્સ હોય, મ્યુઝિકના કેટલાક પ્રોડક્શન્સ, મ્યુઝિક થેરેપીના વર્કશોપ્સ, આવું બધું ઘણું બધું ચાલતું હોય. એટલે એને કારણે લગભગ કિસ્સામાં એ જે શેડ્યુલ છે, રૂટીન ક્લિનિકલ શેડ્યુલ સવારે 11 થી બપોરના 2 અને સાંજે 4 વાગ્યાથી રાતના સાંજના 7:30 પોણા 8, એ રોજનું શેડ્યુલ છે, સોમથી શનિ. પણ જનરલી વી મેક શ્યોર કે અપોઇન્ટમેન્ટ્સ એ રીતે અપાયેલી હોય કે જેને કારણે કોઈનો અનનેસેસરી બહુ વેઇટિંગ ટાઈમ બગડે નહીં. તો પાર્થભાઈ, ડૉક્ટર પાર્થ માંકડ સાહેબ, અહીંયા એક પ્રથા છે આપણે જી કે જ્યારે પોડકાસ્ટ પતે જી ત્યારે જે મહેમાન હોય હા એ જોનારને અપીલ કરે કે તમારો અનુભવ કેવો રહ્યો, અને આ ચેનલને સાથે એ લોકો પણ જોડાય સબસ્ક્રાઇબ થઈને. જી મહેમાન પોતે પણ સબસ્ક્રાઇબ થાય અને લોકોને પણ પ્રોત્સાહન આપે કે જી બિલકુલ. પહેલા તો શરૂઆત હું સબસ્ક્રિપ્શનથી એટલા માટે કરીશ કે હું જ્યારે પેશન્ટને કોચિંગ, કાઉન્સિલિંગ જી કે કંઈ પણ કરતો હોઉં ત્યારે હું જ્ઞાનેશ્વરનું એ જ જૂનું ઉદાહરણ યાદ રાખું છું કે પહેલાં પોતે કરીએ પછી કોઈને સમજાવીએ. એક્ઝેક્ટલી એ જ સત્ય છે, કારણ કે હંમેશા જે સ્વ અનુભવમાંથી સત્ય આવે એ જ સત્ય છે, સાંભળેલું સત્ય નથી. એટલે પહેલાં હું ચોક્કસ સબસ્ક્રાઇબ કરીશ. અને ઇટ ઇઝ SIDD, રાઈટ? SIDDTALKS. જી, લેટ મી ટેલ યુ, અહીંયા હું બહુ ક્લિયરલી કહી દઉં સિદ્ધાર્થભાઈ કે હું મારી પોતાની બીજી ચેનલ છે તેનાથી તો હું ઓલરેડી તમને સબસ્ક્રાઇબ કરી ચૂક્યો છું. પણ આ જે મારું પોતાનું જે છે વ્યક્તિગત એકાઉન્ટ છે એમાંથી સબસ્ક્રાઇબ કર્યો છું. ઇટ ઇઝ, અહીંયા ખાસ હું પ્રેક્ષક મિત્રોને કહીશ SIDDTALKS, સિદ્ધ ટોક્સ, એના પર સબસ્ક્રાઇબ કરો. અને સિદ્ધાર્થભાઈ ઘણા બધા સબસ્ક્રાઇબર્સ છે, લેટ મી ટેલ યુ. અને સાથે તમે નથી કહ્યું પણ હું ઉમેરી દઉં છું કે હું બેલ આઇકન પ્રેસ કરીને ઓલ દબાવું છું, જેથી જ્યારે પણ મને વાત કરવાનો આનંદ આવ્યો જ, પણ મને ખબર છે કે તમારી પાસે જે પણ આવશે એને આનંદ આવશે, અને માટે મને પણ બધાને સાંભળવા બહુ ગમશે. અને તમે શેર કરવાના છો. અને જી ચોક્કસ, એવી જ રીતના જોનાર પણ શેર કરે. હું ખાસ કહીશ હોમિયોપેથી વિશેની જાગૃતિ વધે. જી જી જી, બિલકુલ બિલકુલ. હું તો છું જ હોમિયોપેથી, પણ બીજા પણ જોડાય. બિલકુલ. સો આપણે આ પોડકાસ્ટની અંદર સ્વાસ્થ્યના અભિગમ વિશે વાત કરી, મ્યુઝિક થેરેપી વિશે વાત કરી, હોમિયોપેથીના સ્કોપ્સ અને લિમિટેશન્સ વિશે વાત કરી, એલોપેથી હોમિયોપેથીની કમ્પેરિઝન વિશેની વાત કરી, હોમિયોપેથી વિશેની ગેરમાન્યતાઓ વિશેની વાત કરી, અને એની સાથે એવરીડે લાઈફમાં હાઉ ટુ સ્ટે હેલ્ધી વિશે ઘણા બધા ડાયમેન્શન્સ આપણે લોકોએ કોમનલી ચર્ચા વિથ કેસ એક્ઝામ્પલ્સ. સો આ બધું જ સાંભળવા માટે આપ પોતે પણ આખો પોડકાસ્ટ સાંભળજો, નંબર 1. નંબર 2 ઇઝ મિત્રો સાથે શેર કરજો. નંબર 3 ઇઝ સિદ્ધ ટોક્સ વિથ બેલ આઇકન ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો. અને થેન્ક યુ વેરી મચ સિદ્ધાર્થભાઈ. થેન્ક યુ તમને. અને મને ખાતરી છે કે આપણે આમાંથી ઘણું શીખ્યા છીએ હેલ્ધી રહેવા વિશે, હોમિયોપેથી વિશે. પણ હજી આપણે પાર્થભાઈને બોલાવવાના છે. ચોક્કસ. અમુક વીક્સ પછી એ પાછા આવશે ભાર્ગવભાઈ, કેદારભાઈ સાથે, જ્યારે આપણે ફક્ત ને ફક્ત મ્યુઝિક થેરેપી આપણી હેલ્થ ઉપર શું અસર કરે છે એ પણ પોઝિટિવ, બિલકુલ, એના વિશે ચર્ચા કરીશું. બિલકુલ. તો ત્યારે આપણે ફરીથી મળીશું અને ફરીથી ચર્ચા કરીશું. આશા છે તમને મજા આવી હશે. મને બહુ, અમને ખૂબ મજા આવી અને ખૂબ અમે જાણ્યું. તો આ પોડકાસ્ટ તમને કેવું લાગ્યું એ નીચે મને કમેન્ટ્સમાં કહેજો. જો પહેલી વાર જોતા હો તો પાર્થભાઈની અપીલ પ્રમાણે એને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા નોલેજથી ભરપૂર પોડકાસ્ટ અને મનોરંજનથી ભરપૂર અહીંયા આવતા રહે છે. આવતા બુધવારે આપણે કોઈ નવા મહેમાન સાથે મળીશું, કોઈ નવી વાત જાણીશું. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.